સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને તમારી જે લાગણી હતી અને માંગણી હતી એને ધ્યાનમાં રાખી અને જે આગામી સમયમાં જે ડીવાયએસઓ અને એસટીએ ની એક્ઝામ આવી રહી છે, તો છેલ્લા કેટલાક મહિનાના જે એક્ઝામને દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ટોપિક, કરંટ અફેર્સના ટોપિક હતા, બરાબર, તો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છીએ. એ સાથે મિત્રો બીજી એક વાત કહી દો કે ઓલરેડી તમે જુઓ ને તો માર્ચ મહિના સુધીના કરંટ અફેર્સના જે છે ટોપિક અથવા તો એના ઉપર જે વિડીયો જે છે કમ્પ્લીટ રહેલા છે યુટ્યુબ ઉપર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો લાભ લઈ ચૂક્યા છીએ. તમે ક્યાંક બાકી ન રહી જતા. સો એક વખત આ વિડીયો જોઈ લો. અધરવાઇઝ બીજી વસ્તુ એ કે આગામી જે એક્ઝામ આવી રહી છે ડીવાયએસઓ અને એસટીએ માટે, એમાં ઓલરેડી તમે જો 7 થી 8 મહિનાનું મિનિમમ કરંટ કરાય, 7 થી 8 મહિનાનું કરંટ મિનિમમ કરવું જોઈએ. તો એક વખત જે છે તમે ઇવન આ કરંટ અફેર્સના વિડીયોને જોઈ અને રિવિઝન પણ તમારું જે છે કમ્પ્લીટ કરી શકો છો. તો મેં અને ગૌરવ સર બંને જે છે આખી કરંટ અફેર્સ સિરીઝ હતી એ કમ્પ્લીટ કરેલી હતી. ખૂબ જ ઓછા સમયની અંદર માત્ર 10 વિડીયોમાં મિત્રો 500 જેટલા ટોપિક ભણાવેલા હતા. સો તમે ત્યાંથી કવર કરી શકો છો અથવા રિવાઇઝ પણ કરી શકો છો. બીજી એક ખાસ મિત્રો વાત કહી દઉં, છલ્લા બોલે છગ્ગો. જો આઈસી છે ને મિત્રો, હંમેશા એને એક જ વિચાર્યું છે કે ભાઈ વિદ્યાર્થીનું જે છે ને પરિણામ આવવું જોઈએ. મજા નહીં, પરિણામ આવવું જોઈએ. સાચું ઈ જ છે ને ભાઈ, કે તમારું રિઝલ્ટ બોલે તો મજા આવે, લિસ્ટમાં નામ હોય તો મજા આવે. તો એક્ઝામ માટે અત્યંત ઉપયોગી હંમેશા આઈસી તમારા માટે કંઈક ને કંઈક નવું કરતું રહેલું છે. અને આપ સૌ જાણો છો કે આપણે ગમે એટલું વાંચેલું હોય પણ જો છેલ્લે રિવિઝન ન થયું ને તો હેરાન થઈ જાય. હા કે ના? તમે કહેશો ને હા બરાબર છે, રિવિઝન તો એકવાર જોઈએ જ. સો મિત્રો, સ્પેશિયલ તમારા માટે આઈસીએ જે અગત્યના સબ્જેક્ટ રહેલા છે એ બધા માટે એક રિવિઝનના લેક્ચર અથવા તો રિવિઝન આખી સિરીઝ હતી, છેલ્લા બોલે છગ્ગો શરૂ કરેલી હતી. તો કદાચ હજી તમે એ લેક્ચર ના જોયો તો જોઈ લો, જેથી કરીને તમારું જે રીડિંગ છે, વાંચન કરો છો, એ બધાને એક વખત ઝડપથી સરસ મજાનું રિવિઝન પણ થઈ જાય. અને રિવિઝન છે ને ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ મિત્રો, મેં એક છેલ્લા બોલે છગ્ગામાં એક વિડીયો અપલોડ કરેલો હતો. એ પણ તમારા માટે ખૂબ અગત્યનો છે. શા માટે? તો કે જો એક તો પર્યાવરણ જે થોડાક માર્કમાં પૂછાય છે, તો પર્યાવરણને કેટલીક આંતરરાષ્ટ્રીય સંધિઓ છે, કેટલાક કાયદાઓ છે, આના સિવાય રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને ખાસ કરીને ડીવાયએસઓ એસટીએ માટે તો ખાસ કહું છું કે તમે જોઈ લેજો લાસ્ટ 2 થી 3 જીપીએસસી ના પેપરમાં એક પ્રશ્ન રિપીટ થયો છે, XC2 ને INC2 ને એવું બધું. તો એ બધી વસ્તુ આમાં કવર કરેલી છે. આની સાથે જ મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકારની મહત્વની યોજનાઓ જે છે એ પણ કવર કરેલી છે. એની સાથે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં મહત્વના કોઈ એવોર્ડ અર્પણ થયા હોય, પુરસ્કાર અપાયા હોય તો એ પણ આમાં જે છે સમાવેશ કરેલા છે. એની સાથે હજી મિત્રો, હજી તમને કહી દઉં કે રમત ગમત ક્ષેત્ર પણ આખું કવર કરેલું છે. કઈ રમત કયા દેશમાંથી ઉદ્ભવ થયેલો છે, કઈ રમતમાં કેટલા ખેલાડી હોય, કોઈ રમતવીર હોય, ખેલાડી હોય, તેનું કોઈ પુસ્તક લખ્યું હોય તો એ પણ જણાવેલી છે. ખાસ કરીને અલગ અલગ રમતોના જે પ્રખ્યાત ખેલાડીઓ રહેલા છે તો એની પણ માહિતી આપેલી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે એવોર્ડ અપાય છે રમતગમત ક્ષેત્રે, એની પણ વાત એમાં કરેલી છે. તો હજી તમે આ ન જોયો તો જોઈ લેજો. પ્લસ આની સાથે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવે છે ને, એના પણ ઘણા બધા પ્રશ્નો છે સોલ્વ કરાવેલા છે. પર્યાવરણના પણ MCQ ઘણા બધા સોલ્વ કરાવેલા છે. તો હજી તમે આ વિડીયો ન જોયો હોય તો જોઈ લો. બીજી એક મિત્રો એટલી જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની કે ખાસ કરીને તો ભાઈ એના ઉપર મૂળ મુદ્દો હોય, વિદ્યાર્થીની ચિંતા બહુ હોય. કયો? તો કે સાહેબ આ લેક્ચરની PDF ક્યાંથી મળશે? થાય નહીં કે આ લેક્ચર તો તમે લીધો છે, આની મારે PDF જોતી હોય તો ખાલી આ નહીં મિત્રો, તમામ છેલ્લા બોલે છગ્ગા આખી સિરીઝની PDF, જેટલા પણ લેક્ચર લેવાના છે બધાની PDF આપણી આઈસીઈ ની જે ટેલિગ્રામ ચેનલ રહેલી છે મિત્રો, એમાં રહેલા છે. જો તમે જોઈન ન કરેલું હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, આઈસીઈ રાજકોટ. સૌથી પહેલા તો આ કામ કરો. એનું કારણ એ કે તમે જેવી ટેલિગ્રામ ચેનલને જોઈન કરશો કે જેવી કાંઈ પણ પ્રકારની નોટિફિકેશન હશે તમને તરત મળતી રહેશે. કોઈ નવી પોસ્ટ ગુજરાત સરકાર દ્વારા કોઈ નવી ભરતી જાહેર થાય છે એની માહિતી મળશે, કોલ લેટર આવે છે એની માહિતી મળશે, રિઝલ્ટ આવે છે એની માહિતી મળશે. વિશેષ દિવસ કહેવાય ને કે આજનો દિવસ આના માટે વિશેષ છે, આ દિવસ વિશેષ છે, એની માહિતી મળશે. આની સાથે ઘણી બધી PDF મિત્રો, જે કહેવાય ને આપણે રેગ્યુલર કરંટ અફેર્સના લેક્ચર જોઈએ છે એ બધાની PDF હશે. એની સાથે આ પ્રકારના લેક્ચરની PDF હશે. તો તમે જો લગભગ કહેવાય ને કે બધી વસ્તુની PDF, કરંટ અફેર્સ, આઈસ મેજિક આપણે જોવો છે ને, આઈસ મિરેકલ, તો તમારે કંઈ ગોતવા જવાની જરૂર નથી. તમે એકવાર ચેનલ જોઈન કરી લો, તમને તરત જ ઓન ધ સ્પોટ તમારા ફોનમાં અવેલેબલ થઈ જશે. જેવો અપલોડ થશે કે તમને એની માહિતી મળતી રહેશે. લાઈવ લેક્ચર હોય છે તો એની પણ એમાં માહિતી મળે છે.
તો તમે જો તમારી તૈયારી છે ને 360 એટલે કે બધું જ કવર થઈ જાય ને એ મુજબ આખી આપણે ચલાવીએ છીએ. તો કદાચ હજી તમે જો ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરેલી હોય તો જોઈન કરી લો. આની સાથે મિત્રો ઇન્સ્ટાગ્રામ પણ તમે જોઈન કરી શકો છો. એમાં પણ ડેઈલી વિશેષ અથવા તો જે પણ આપણા લેક્ચર રહ્યા છે એની માહિતી મળે છે. ફેસબુકનું પેજને પણ લાઈક કરો જેથી તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મળતી રહે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો આપણી વેબસાઇટ www.iceonline.in. હવે તો કે તમારે કોઈ પણ પ્રકારના આ મેજિક છે, મિરેકલ છે, કરંટ અફેર્સ રહેલા છે, નવી કઈ ઇન્ફોર્મેશન જોતી હોય, કોઈ ફોર્મ ભરાય છે, બધાની માહિતી આપણી વેબસાઇટ ઉપર અવેલેબલ હશે. તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. તો કોઈને પૂછવું ન પડે ભાઈ તારી પાસે આઈસ મેજિક હોય તો મને સેન્ડ કરને. શા માટે યાર? બધું રહેલું છે એક જગ્યાએ, જોઈન કરી લો, માહિતી મેળવો, ખતમ. બરાબર? તો તમે આ આપણી જે ચેનલ વેબસાઇટ રહેલી છે ત્યાં પણ તમે જોઈ શકો છો. આની સિવાય આપણું WhatsApp ગ્રુપ પણ છે એમાં જોઈ શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જેના વિના અત્યારે આપણું જીવન શક્ય નથી. પેલા હતું ને હવા, પાણી, ખોરાક, અને હવે ચોથું થઈ ગયું મિત્રો YouTube. આપણી પાસે ફોન હોય ને દિવસમાં એક વાર તો YouTube ખોલી જા. સાચી વાત કે નહીં? સો YouTube તો આઈસી રાજકોટને હજી કદાચ તમે જો YouTube ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ ન કરે તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી નાખો. એની મજા એ આવશે કે તમામ લેક્ચર જે આવી રહ્યા છે એની ઓન ધ સ્પોટ તમને નોટિફિકેશન જે છે મળતી હશે. સબસ્ક્રાઇબ કરશો ને બાજુ બેલ આઇકન આવશે આમ ઘંટડી જેવું, એને દબાવી દેવાનું. એટલે એમાં ઉપર આમ લખ્યું આમ ટીંગ 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 એવું હશે, એને દબાવી દેશો ને તરત જ તમે જુઓ કે સબસ્ક્રાઇબ થઈ જશે અને રિંગિંગ ઓફ થઈ જશે. જેવા નવા વિડીયો આવશે કે તરત જ તમને એની ઇન્ફોર્મેશન મળતી રહેશે. સો તમે કદાચ આમાં કોઈમાં ન હોય તો જોઈન થઈ જાઓ બધામાં, જેથી કરીને તમામ પ્રકારની માહિતી તમને ઓન ધ સ્પોટ મળી રહેશે. ખાસ કરીને તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ જેથી કરીને તમામ PDF ને બધું સરળતાથી મળી રહેશે. તો મિત્રો એ સાથે જ હજી એક વાત કરી દઉં તો ઓલરેડી ભારતની ભૂગોળ ઇમ્પોર્ટન્ટ થઈ રહી છે. જે ગૌણ સેવા પસંદગી મંડળ રહેલું છે એના સિલેબસમાં એમાં જો ચોખ્ખો ઉલ્લેખ કરે છે કે ભાઈ ભારતની ભૂગોળ સિલેબસમાં છે, વ્યવસ્થિત રીતે પૂછશું અમે. તો જે આપણી ભારતની ભૂગોળની બુક રહેલી છે ને, કદાચ તમે ના જોયો તો એ પણ બતાવી દો મિત્રો. આ રીતે આપણી ભારતની ભૂગોળની બુક રહેલી છે જેની અંતર્ગત તમે જુઓ ને કે સરસ મજાની બધી નદીઓ ચાર્ટ ને બધું આપેલું છે. જો આ રીતે આખા ચાર્ટ આપેલા છે જેથી કરીને તમારે શું થાય, વાંચેલું ને સરળતાથી યાદ થઈ જાય. આપણે નદી તો જોતા હોય, ગંગા નદીનો ઉદ્ગમ આયા છે ને આયા છે ને આમ રાજ્યમાંથી વહે છે ને આ નદીઓ મળે છે, પણ એ સાથે દોરેલી હોય તો કેવી મજા આવી જાય કે હા ભાઈ આ જો આમ લખે છે ને દેખાય રહી છે. તો એ મુજબ આખી બુક જે આપણી રહેલી છે મિત્રોને તૈયાર કરેલી છે જેમાં ચાર્ટ છે, નકશા છે, બધું વસ્તુ એવી રીતે કવર કરે છે જેથી તમને એક વખતમાં વિઝ્યુલાઇઝ થઈ જાય અને યાદ રહી જાય. અને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે બેચમાં કે સર અમે વાંચીએ છીએ, ટોપિક પાકો કરીએ છીએ, પણ પ્રશ્ન એ છે કે જ્યારે એક્ઝામમાં એ ટોપિક આવે ને તો ઘણી વખત એમાંથી પ્રશ્ન હોય તો અમે સોલ્વ નથી કરી શકતા. એવું શું કામ થાય છે? તો એનું કારણ તમને ખાસ કહી દઉં. જો જે તમે સપોઝ કે આ ભારતની ભૂગોળની બુક છે, આમાંથી એક ટોપિક આખો સરસ મજાનો હિમાલયને આખો રીડ કરી નાખો, ફૂલ ડીપમાં આપેલો છે. તો ક્લાસ 1, 2, 3 ઇવન મેન્સ સુધી બધું કન્ટેન્ટ આમાં એક સાથે કવર કરેલું છે. હવે સપોઝ કે તમે એક આખો ટોપિક રીડ કર્યો છે, હવે ટોપિક તમે કેવો રીડ કર્યો છે તમને કેમ ખબર પડે? તો કે જો આ જે ભારતની ભૂગોળની બુક છે ને મિત્રો, એની સાથે આ 1500 થી વધારે MCQ ધરાવતી એક બુકલેટ ફ્રી આપવામાં આવશે. આમાં શું વસ્તુ હશે કે તમે જે ટોપિક રીડ કરો છો એને સંલગ્ન કેટલાક MCQ હશે. તમે હિમાલય વાંચો, ઓકે, આમાંથી એના MCQ સોલ્વ કરી નાખો. MCQ સોલ્વ કરશો એટલે તમને અંદાજ આવશે કે તમે ભાઈ કેવો હિમાલય વાંચેલો છે. જો MCQ સોલ્વ થઈ જાય, પરફેક્ટ જવાબ સાચા હોય તો પરફેક્ટ છે, ના થાય તો હજી એકવાર રીડ કરવું જોશે. બરાબર ને? સો એક આ મેથડ હોય છે ખાસ કે તમે જે પણ ટોપિક કરો છો એમાં જે પ્રશ્ન પૂછાઈ ગયા છે અથવા તો એના પ્રકારના જે પ્રશ્ન રહેલા છે એની પ્રેક્ટિસ કરો જેથી કરીને ટોપિક તમારો કવર થઈ જાય. અને પછી એ ટોપિકમાંથી જ્યારે એક્ઝામમાં પ્રશ્ન આવે ને તો તમને કંઈ નવીન નહીં લાગે કે હા ભાઈ આવું તો હતું અને આનો જવાબ આ રીતે આવે છે. તો ખાસ એક તો બુક મિત્રો, અને આ બુક સાથે જોડાયેલો મિત્રો આખી ભારતની ભૂગોળની આખી કહેવાય ને કે વિડીયો સિરીઝ. આપ સૌ જાણો છો કે આઈસ ક્લિક્સ નામની એપ્લિકેશન ઓલરેડી આવી ગયેલી છે જેની અંતર્ગત અલગ અલગ સબ્જેક્ટ રહેલા છે જેનો ફૂલ ડેપ્થમાં ટુ ધી પોઈન્ટ અને કહેવાય ને એક્ઝામ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને આખા કોર્સ તૈયાર કરેલા છે. તો એની અંદર મિત્રો એક રહેલું છે ભારતની ભૂગોળ. હવે તમને જે બુક બતાવી ને મિત્રો, એમાં જેટલા ચેપ્ટર છે બધાને બહુ વ્યવસ્થિત છે, પ્લસ એનાથી પણ હજી થોડોક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. બીજી વસ્તુ કે કરંટ સાથે, સપોઝ કે કઈ નવીન વસ્તુ કરંટમાં આવી હોય ભૂગોળને લઈને તો એ પણ આપણે કવર કરી લીધી છે જેથી કરીને તમારું ભૂગોળનું કરંટ જે છે એ પણ ઘણું બધું કવર થઈ જશે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી મિત્રો આખી ભારતની ભૂગોળની સિરીઝ જે છે તૈયાર કરેલી છે જે 3 મહિના માટે ઉપલબ્ધ હતી, પણ મિત્રો ખાસ હવે એ પણ કહી દઉં કે હવે 1 મહિના માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. તો તમે 1 મહિના માટે ભારતની ભૂગોળ સબ્જેક્ટ ખરીદી શકો છો
અને હા, એમાં જેટલા અમાઉન્ટ બતાવે છે પૂરેપૂરી અમાઉન્ટ ભૂલમાં કે ઉતાવળમાં નાખી ન દેતા. તમારે ખાસ યાદ રાખવું છે કે હિરેન 10 કોડ યુઝ કરો. કોડ શું યુઝ કરવાનો છે? તો કે હિરેન 10. તમે જેવો હિરેન 10 કોડ યુઝ કરશો કે તમારી જે એમાઉન્ટ પે કરવાની છે એમાંથી 10% લેસ થઈ જશે, ડિસ્કાઉન્ટ મળી જશે અને પછી જે રકમ આવે એ જ ચૂકવવાની રહેશે. તો ખાસ ભૂલતા નહીં, બરાબર? હિરેન 10 કોડ યુઝ કરવાનો. ઇવન ખાલી ભારતની ભૂગોળ તમે કોઈ પણ કોર્સ ખરીદો છો તેમાં હિરેન 10 કોડ નાખશો કે તરત જ તમને 10% ડિસ્કાઉન્ટ જે છે મળી જશે. તો આ ભારતની ભૂગોળ મિત્રો ખાસ કરીને તમારા માટે જ છે, ફૂલ ડેપ્થમાં છે, જેથી કરીને લગભગ તમારો એક પણ ક્વેશ્ચન જે છે છૂટે નહીં. અને સાથે ઘણા બધા કરંટના ટોપિક જે ભૂગોળના સંલગ્ન હોય બધા એમાં રેકોર્ડેડ કરેલા છે. તો એ સાથે મિત્રો હવે આપણે આગળ વધીએ તો ખાસ કરીને કરંટ અફેર્સની વાત કરીએ હવે તો સૌથી પહેલો મુદ્દો રહેલો છે ભાઈ, બ્લુ ફિનેડ મહાસીરને IUCN રેડ લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યું છે. હવે જો આવ્યું ને IUCN રેડ લિસ્ટ, હવે જો ઘણી વખત તમે આવું જોતા તો હોય કે હા ભાઈ IUCN નું રેડ લિસ્ટ એવી વાત તો આવે છે. તો IUCN રેડ લિસ્ટ હોય શું એને પૂરેપૂરું ડીપમાં સમજવું હોય તો ઓલરેડી મેં તમને કીધું એમ છેલ્લા બોલે છગો સિરીઝ છે એમાં આ પર્યાવરણનો સમાવેશ કરેલું છે. તેમાં તો IUCN સંસ્થા શું છે, એનું કાર્ય શું હોય છે એ બધું, પ્લસ આ જે રેડ ડેટા બુક હોય ને મિત્રો, રેડ ડેટા બુક એમાં અલગ અલગ 9 શ્રેણી આવે. તમે સાંભળ્યું હોય કે ડેન્જર કન્ડિશનમાં છે, એન્ડેન્જર્ડ છે, ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, ભયને નજીક છે, તેવી 9 કેટેગરીને બહુ વ્યવસ્થિત એક એક લાઈનમાં સમજાવી દીધી અને ક્યારેય ભૂલાય નહીં એમ. તો એ લેક્ચર ના જોયો તો હજી જોઈ લેજો કહું છું. બ્લુ ફિનેડ મહાસીરને IUCN ના રેડ લિસ્ટમાંથી દૂર કરે. તો આ બ્લુ ફિનેડ મહાસીર છે શું? તો એક પ્રકારની પહેલા તો માછલી છે. શું રહેલું છે? તો કે માછલી છે. હવે જે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જે IUCN છે ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એના દ્વારા તાજેતરમાં જ બ્લુ ફિનેડ મહાસીરને તેમની જે રેડ લિસ્ટ આવે ને, રેડ ડેટા બુક, એમાંથી દૂર કરી અને ઓછામાં ઓછી ચિંતા એટલે કે લીસ્ટ કન્સર્ન એના વિશે હવે વધારે ચિંતા કરવાની જરૂર છે નહીં. એની માત્રા ઘણી બધી વધી ગઈ છે. એ શ્રેણીમાં જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. મહાસીર અથવા તેને મહીસીર પણ કહે છે. માછલીઓ ઉત્તર વિયેતનામ. હવે પ્રશ્ન કે વિયેતનામ ક્યાં આવે ભાઈ? અને આના સંલગ્ન તમે જુઓ પ્રશ્નો ઓલરેડી પૂછાઈ ગયા છે, 3જા મહિનો હતો ને એ વખતે. તો આ રીતે આખો દેશ, આખો આપણો ખંડ રહેલો છે. એમાં છેલ્લે તરફ અહીંયા જોવો ને તો અહીંયા વિયેતનામ છે અને અહીંયા ચીન આવે. બંને વચ્ચે થોડાક ઇસ્યુ પણ રહેલા છે. તો ઉત્તર વિયેતનામ અને દક્ષિણ ચીન આવ્યું ને, ચીન દક્ષિણ ચીનનો વિસ્તાર, કંબોડિયા, થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, દક્ષિણ એશિયા, ભારતીય દ્વીપકલ્પમાં પણ તે માછલી જે છે જોવા મળે છે. આ માછલીઓ વ્યાવસાયિક રીતે મહત્વપૂર્ણ છે. ટ્રેડિશનલ વ્યવસાય એટલે કે એનો ઉપયોગ જે છે ખાસ કરીને અલગ અલગ જગ્યાએ થાય છે, એનો એટલે પકડી અને ટ્રેડિંગ થાય છે, એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. મહારાષ્ટ્રના પુના નજીક લોનાવાલા આવેલું છે ને, સરસ મજાની ફરવાની જગ્યા. ત્યાં ટાટા પાવર કહેવાય ને ખાનગી કંપની ઘણા વર્ષોથી જે છે બ્લુ ફિનેડ મહાસીરના સંરક્ષણના મહત્વનો ફાળો જે છે એ આપી રહી છે. તો એક કંપની છે ટાટા પાવર, એ પણ આ બ્લુ ફિનેડ મહાસીરના સંરક્ષણનું કાર્ય કરે છે. આ માછલીઓ મિત્રો નદી અને તળાવમાં રહી શકે છે. નદી અને તળાવમાં પણ રહી શકે તથા જંતુઓ, દેડકા અને અન્ય નાની માછલીઓ હોય, વૃક્ષ પરથી પડેલા પાંદડા ખરી જતા હોય, એ બધી વસ્તુનો ખોરાક તરીકે ઉપયોગ જે છે કરે છે. આ માછલીઓની મોટી પ્રજાતિઓ ગંભીર અધોગતિનો સામનો કરી રહી છે અને એનું જીવન અથવા તો રહેઠાણ જે છે એ પ્રદૂષિત વિસ્તારમાં યોગ્ય નથી. તો જે આ બ્લુ ફિનેડ મહાસીર છે એની જે અલગ શ્રેણીઓ આવે છે, એની મોટી પ્રજાતિઓ કહેવાય ને, નાની પ્રજાતિ, મોટી પ્રજાતિ, એમાં જે મોટી પ્રજાતિ રહેલી છે ને એ થોડુંક આમ જોખમી કન્ડિશનમાં છે, ગંભીર રીતે અધોગતિનો સામનો, અધોગતિની સંખ્યા સતત ઘટી રહી છે, એનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને જે આ જળ પાણીનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ને એના કારણે બહુ ગંભીર સમસ્યાઓ આવી રહી છે. તો આ બ્લુ ફિનેડ ખાસ ઇમ્પોર્ટન્ટ હતી. એના પછી જોઈએ તો વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન પર્યાવરણના સંરક્ષણ અને સુરક્ષા માટે સમગ્ર વિશ્વમાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ સૌ જાણો છો. ખાસ તો આના માટે શું થશે ભાઈ, ક્યારથી ઉજવવાની શરૂઆત થઈ, થીમ ને એ શું હતું? તો વિશ્વ પર્યાવરણ દિવસને ઇકો ડે અથવા તો WED તરીકે પણ ઓળખવામાં આવે છે. તો WED નું ફૂલ ફોર્મ શું થશે? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ. તો ચલો આ ઇકો ડે નું ફૂલ ફોર્મ શું છે ને મિત્રો, એ કોમેન્ટ કરીને તમે જણાવજો. થોડુંક તમે સર્ચ કરો, મજા આવશે. તો ઇકો ડે નું ફૂલ ફોર્મ જે છે મિત્રો તમે પણ સર્ચ કરી જણાવજો કોમેન્ટમાં કે શું રહેલું છે. તો WED બરાબર, તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે એનું ઉજવવામાં આવે છે. જે યુનાઇટેડ નેશન છે ને એને સૌ પ્રથમ વખત 1972માં સ્ટોકહોમ કોન્ફરન્સ
આ પ્રશ્ન ક્લાસ 3 લેવલે ઘણી વખત પૂછાઈ ગયેલો છે, બરાબર. તો ધ્યાનમાં રાખજો કે 1972માં જે સ્ટોકહોમ કોન્ફરન્સ હતી ત્યાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની જાહેરાત કરેલી હતી. તો 1972માં શું થયું, જાહેરાત થઈ અને 1974 થી જે છે ઉજવણી કરવાની શરૂઆત થઈ છે. તો 1972માં સ્ટોકહોમ કન્વેન્શનની અંતર્ગત કોન્ફરન્સમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવવાની જાહેરાત થઈ અને 5 જૂન 1974ના રોજ પ્રથમ વખત વિશ્વ પર્યાવરણ દિવસની જે છે ઉજવણી કરવામાં આવી હતી. અને જ્યારે પ્રથમ વખત વિશ્વ પર્યાવરણની ઉજવણી કરીને એ વખતેની થીમ શું હતી, તો પહેલી વખત થીમ હતી મિત્રો ઓનલી વન અર્થ, એટલે કે ફક્ત એક જ પૃથ્વી. તો યાદ રાખો કે ભાઈ 1974માં જ્યારે યોજાયેલો પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ હતો એની થીમ હતી ઓનલી વન અર્થ. અને તાજેતરમાં 2021નો જે વિશ્વ પર્યાવરણ દિવસ થયેલો છે એની થીમને પણ યાદ રાખો ઇકોસિસ્ટમ રેસ્ટોરેશન. શું રહેલું છે, તો કે ઇકોસિસ્ટમ રેસ્ટોરેશન. આ જે છે 2021ની વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની થીમ રહેલી છે. એના પછી ત્રીજો એક અગત્યનો ટોપિક જોઈએ મિત્રો, 2025 સુધીમાં ભારત 20% ઇથેનોલ મિશ્રિત લક્ષ્ય પ્રાપ્ત કરશે. હવે ઇથેનોલ તમે જો જે કદાચ તમે સાંભળ્યું હશે બાયો ડીઝલ ને બાયો ફ્યુલ ને એ મુજબ, તો જે અત્યારે જે પેટ્રોલ આપણે યુઝ કરીએ છીએ ને વાહનમાં નાખવામાં, એમાં 20% ઇથેનોલને મિશ્ર કરવાની વાત કરેલ છે અપ ટુ 2025 સુધીમાં. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂનના રોજ પોતાનું નિવેદન જે છે આપ્યું હતું કે ભાઈ 2025 સુધીમાં ભારત જે છે એ 20% ઇથેનોલ મિશ્રિત કહેવાય ને કે લક્ષ્ય પ્રાપ્ત કરશે પેટ્રોલ યુઝ કરવાનું છે. ઇવન આ પ્રસંગે તેના રિપોર્ટ ઓફ ધ એક્સપર્ટ કમિટી ઓન રોડ મેપ ફોર ઇથેનોલ બ્લેન્ડિંગ ઇન ઇન્ડિયા 2020-25 ભયાનક નામ છે, યાદ નહીં રહે જરૂર પણ નથી, પણ એટલું યાદ રાખો કે જે 5 જૂન હતી બરોબર તે જ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક રોડ મેપ આપ્યો ઇથેનોલના યુઝ માટે 2020 થી 2025 વચ્ચે. તો એને આ રિપોર્ટ બહાર પાડ્યો, એની અંતર્ગત આ વાત જે છે કરેલી છે. ઇવન આ રિપોર્ટની અંતર્ગત ભારતની અંતર્ગત પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય જે છે એ વર્ષ 2025 સુધીમાં પ્રાપ્ત કરશે. તો આજે જે આપણે પેટ્રોલ પુરાવીએ છીએ 20% ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવશે. નોંધનીય છે કે આ અગાઉ 2030 સુધીમાં જો પહેલા લક્ષ્ય શું હતું, તો કે 2030નું હતું કે 2030 સુધીમાં જે છે 20% ઇથેનોલનું મિશ્રણ જે છે એ લક્ષ્ય નક્કી કરાયું હતું. પહેલા 2030 સુધીનું લક્ષ્ય હતું કે 2030 સુધીમાં 20% ઇથેનોલ પેટ્રોલ આપણે યુઝ કરશું. પરંતુ જે કહેવાય કે વિશ્વ પર્યાવરણ દિવસ છે તે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું કે એને હવે 2025 સુધીમાં આપણે લક્ષ્ય પ્રાપ્ત કરશું. ઇવન અત્યાર સુધીમાં ભારતમાં પેટ્રોલ સાથેનું શ્રેષ્ઠ ઇથેનોલ મિશ્રણ કેટલા ટકા છે, 2% રહેલું છે. તો આજની કન્ડિશને જોઈએ તો 2% પેટ્રોલ સાથે ઇથેનોલ મિશ્રણ થઈ રહ્યું છે. અને 2025 સુધીમાં 30 પહેલાનો ટાર્ગેટ હતો, હવે શું થઈ ગયા તો કે 25 સુધીમાં 20% પેટ્રોલમાં ઇથેનોલ જે છે મિશ્રણ કરવામાં આવશે. ઇવન કર્ણાટક છે, ગુજરાત છે, ગોવા, મહારાષ્ટ્ર, યુપી, પંજાબ, હરિયાણા, દિલ્હી, દમણ અને દીવ, હિમાચલ, બરાબર. તો આ હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો રહેલા છે એમાં 5% થી 10% ઇથેનોલ મિશ્રણ થઈ રહ્યું છે. તો અત્યાર સુધીનો બેસ્ટ ટાર્ગેટ આપણે કેટલો મળ્યો હતો, 2%, કે હાઈએસ્ટ 2% છે. લગભગ 2% તો દરેક રાજ્ય એડ કરે જ છે, પણ એવા પણ ઘણા રાજ્ય છે જે આની જે પ્રમાણ છે ને વટી ગયેલા છે. લાઈક આપણું ગુજરાત આવે છે, એમાં ગુજરાત છે. અને મહત્તમ તમે રાજ્ય જો તો ડેવલપ્ડ છે અથવા તો જ્યાં વસ્તીની ખૂબ વધારે હોય, પેટ્રોલની ડિમાન્ડ ખૂબ વધારે હોય, તો એવા રાજ્ય જે છે એ મોસ્ટ ઓફલી રહેલા છે જ્યાં 5% થી લઈને 10% ઇથેનોલનું મિશ્રણ જે છે ઓલરેડી થઈ રહ્યું છે. શ્રી ડેવિડ ડિયોપએ વર્ષ 2021નું જે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ હોય એ જીતેલું છે. તો ઇમ્પોર્ટન્ટ છે, સૌથી પહેલા તો એ જ જાણીએ કે વોટ ઇઝ બુકર પ્રાઇઝ, એ આપણને ખબર હોવી જોઈએ. સો આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ વિશે માહિતી મેળવીએ તો આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ અગાઉ મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ તરીકે ઓળખાતું હતું. મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ તરીકે ઓળખાતું હતું. ઇવન મેન બુકર ઇન્ટરપ્રાઇઝને સૌપ્રથમ 2005માં આપવામાં આવ્યો હતો. તો સૌપ્રથમ મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ તરીકે ઓળખાતું અને 2005 જે છે એની શરૂઆત થયેલી છે. શા માટે અપાય તો કે અન્ય ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં ભાષાંતર થયેલી નવલકથાને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. સપોઝ ધારવાનું છે કે આપણી ગુજરાતીમાં સરસ મજાની એક નવલકથા લખાણી છે ને કોઈ વ્યક્તિને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે છે, ખૂબ જ સારી હોય, બધાને બહુ પ્રિય હોય છે, તો ખૂબ વધારે સારી લાગે છે. તો એ સમયના ઘણી બધી કન્ડિશન પણ રહેલી હોય છે. તો એ બધાને ધ્યાનમાં રાખી અને જે એક ભાષામાં લખાયેલું હોય અન્ય ભાષામાં અંગ્રેજી ભાષામાં એનું રૂપાંતર થાય છે,
તો આ પ્રકારની જે નવલકથાઓ એને આનાથી સન્માનિત કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરના આંતરરાષ્ટ્રીય સાહિત્યના વધુ પ્રકાશન અને વાંચનને પ્રોત્સાહિત કરવાનો અને અનુવાદકોના કાર્યને પ્રોત્સાહન આપવાનું છે. જેમ કે તમને કીધું કે કોઈ આપણા ગુજરાતીએ સરસ મજાની નવલકથા લખેલી હોય, તેનું જે કાર્ય રહેલું છે એને પ્રોત્સાહન મળે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યક્તિને ઓળખતા થાય, અથવા તો એના જે વિચારને એમાં રહેલા છે એ વિશ્વમાં દરેક જગ્યા સુધી ફેલાય. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને જે કહેવાય ને કે મેન બુકર પ્રાઇઝ ઇન્ટરનેશનલ હતું તે આપવામાં આવતું હતું. આ આંતરરાષ્ટ્રીય બુકર્સ પ્રાઇઝને વર્ષ 2019 સુધી મેન બુકર આંતરરાષ્ટ્રીય પ્રાઇઝ તરીકે જ ઓળખાતું હતું. તો 2019 સુધી મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ તરીકે જ ઓળખાતું હતું અને પછી નામ જે છે ખાલી આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ જે છે કરવામાં આવેલું છે. તો તાજેતરમાં ફ્રેન્ચ લેખક શ્રી ડેવિડ ડિયોપ ફ્રેન્ચ લેખક છે, તો એને ઓફકોર્સલી ફ્રેન્ચ ભાષામાં સરસ મજાની પુસ્તક લખેલી હશે. તો એને જે છે આ આંતરરાષ્ટ્રીય બુક ઓફ પ્રાઇઝ 2021 નું ટાઇટલ અથવા તો એવોર્ડ જે છે જીતેલો છે અને આ એવોર્ડ પ્રાપ્ત કરનાર એ પ્રથમ ફ્રેન્ચ વ્યક્તિ બન્યા છે. પ્રથમ ફ્રેન્ચ વ્યક્તિ છે જેને આ પ્રકારનો એવોર્ડ જે છે પ્રાપ્ત થયો છે. એનું પુસ્તક હતું એટ નાઇટ ઓલ બ્લડ ઇઝ બેક. તો એના માટે આ બુકર પ્રાઇઝ એને આપવામાં આવ્યું છે અને આ પુસ્તક છે ફ્રેન્ચમાં હતું અને ઇંગ્લિશમાં ભાષાંતર જે છે રૂપાંતરિત શ્રી અન્ના મોસોચોક્સી દ્વારા કરવામાં આવેલું હતું. ઇવન જે આ પુસ્તક છે એટ નાઇટ ઓલ બ્લડ ઇઝ બેક, તો એક નવલકથા છે અને ખાસ કરીને જે પ્રથમ વિશ્વયુદ્ધ હતું તો એ સમયે ફ્રાન્સની તરફથી લડનાર એક સેનેગલના એક સૈનિક હતા, એનું નામ હતું અલ્ફા નદિયા, એના ઉપર આધારિત છે. પણ આ બધી વસ્તુની ઠીક છે કાંઈ જરૂર નથી, બસ એટલું યાદ હોવું જોઈએ કે ભાઈ બુકર પ્રાઇઝ શા માટે અપાય છે, કોને અપાય છે અને ક્યારે અપાય છે. ખાસ કરીને ક્યારે એટલે કે ભાઈ જ્યારે કોઈ એક પુસ્તક હોય જે તે પર્ટિક્યુલર લેંગ્વેજમાં ઇંગ્લિશમાં રૂપાંતર થાય છે અને એને જે છે આપવામાં આવતું હોય છે. આ પુસ્તક 2018માં ફ્રેન્ચ અને ત્યારબાદ 2020માં અંગ્રેજીમાં પ્રકાશિત થયું હતું. તો પ્રથમ વખત ફ્રેન્ચમાં લખાણ અને 20માં જે છે અંગ્રેજીમાં પ્રકાશિત થયેલું છે. પુરસ્કારની અંતર્ગત 50,000 પાઉન્ડ જે છે એ લેખક અને અનુવાદક વચ્ચે વહેંચવામાં આવે છે. તો લેખક કોણ? તો કે શ્રી ડેવિડ ડિયોપ અને જે રૂપાંતર ભાષાંતર કર્યું છે શ્રી અન્ના મોસોચોક્સી. તો બંને વચ્ચે જે છે 50,000 પાઉન્ડ જે છે આપવામાં આવે છે. આના પછી જોઈએ તો મેન બુકર પ્રાઇઝ અને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝની વધારે વાત કરી લઈએ તો વાસ્તવમાં તમે જો ને તો બ્રિટન દર વર્ષે 2 મેન બુકર પ્રાઇઝ એનાયત થાય છે. બ્રિટનની અંતર્ગત દર વર્ષે 2 મેન બુકર પ્રાઇઝ એનાયત થાય છે. એક છે મેન બુકર પ્રાઇઝ અને બીજું છે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ. જે મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ હતું ને તો બ્રિટનમાં 2 અપાય છે, જેમાંથી અંગ્રેજી ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં ભાષાંતર થયેલી શ્રેષ્ઠ મૂળ નવલકથાને મેન બુકર પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવે છે. અંગ્રેજીમાં લખાયેલી હોય, જો 2 કેટેગરી છે, એક તો મૂળ અંગ્રેજીમાં જ લખેલી હોય, એક એને આપે, અને બીજી તો કે અન્ય ભાષામાં લખાયેલી હોય અને અંગ્રેજીમાં ભાષાંતર થયેલી હોય તો એને આપે છે. જે મેન ગ્રુપ દ્વારા એનાયત થતો બ્રિટનનો ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતો સાહિત્ય એવોર્ડ પણ કહેવાય છે. જ્યારે અન્ય ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં ભાષાંતર થયેલી નવલકથાને આંતરરાષ્ટ્રીય બુક ઓફ પ્રાઇઝ જે છે એ આપવામાં આવે છે. તો યાદ રાખો મેન બુકર પ્રાઇઝ કોને મળશે? તો કે ઇંગ્લિશમાં જ લખેલી હોય, અંગ્રેજીમાં જ લખેલી હોય અને અંગ્રેજીમાં કહેવાય કે અંગ્રેજીમાં એનું ભાષાંતર છે કે આ શું કહેવા માંગે છે, બરાબર? તો એ વખતે અપાય છે. અને સેકન્ડ થિંગ કે અન્ય ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં ભાષાંતર થયેલી નવલકથા હોય તો એને જે છે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ જે છે એનાયત કરવામાં આવે છે. એના પછી છે તો સ્ટેટ ઓફ ઇન્ડિયા એન્વાયરમેન્ટ રિપોર્ટ 2021. તો એક રિપોર્ટ છે તો વાત તો કરવી જશે ભાઈ, ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો ભારતની જે પર્યાવરણ સ્થિતિ અહેવાલ રિપોર્ટ 2021 એટલે કે સ્ટેટ ઓફ ઇન્ડિયા એન્વાયરમેન્ટ રિપોર્ટ 2021 છે, એના અનુસાર 17 ટકાઉ વિકાસના લક્ષ્યને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કહેવાય છે, SDG, જે 2015માં યુએનની અંતર્ગત સ્વીકારવામાં આવેલા હતા. ટોટલ એવા 17 ગોલ છે જેને 2030 સુધીમાં પ્રાપ્ત કરવાના છે. તેવા 17 ટકાઉ વિકાસના લક્ષ્ય છે, બરાબર? તો એના ઉપર 2020ની રેન્કિંગની તુલનામાં ભારતનો ક્રમ જે હતો એ 2 સ્થાન ઘટીને 117 ઉપર આવી ગયો. એટલે ગયા વર્ષે 115 હતો, આ વખતે ઘટી અને 117 જે છે એ થઈ ગયો છે. તો 2030 સુધીમાં જે 17 ગોલ ફૂલફિલ કરવાના છે એની અંતર્ગત ભારત જે છે કેટલું આગળ વધી રહ્યું છે. હવે ટોટલ એવા 17 ગોલની પણ આપણે વાત કરી લઈએ મિત્રો. તો આ પ્રકારે 17 ગોલ છે. એમાં તમે જુઓ કે ભાઈ પહેલું જે છે નો પોવર્ટી, ગરીબી નાબૂદી કરવી છે. બીજો છે ઝીરો હંગર, ભૂખમરો કહેવાય ને કે નાબૂદ કરવો છે. ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ,
સ્વાસ્થ્ય ઉપરની વાત છે, ક્વોલિટી એજ્યુકેશન છે, જેન્ડર ઇક્વાલિટી છે. આ તમને ખબર હોય ને તો આરએફઓમાં આ પ્રકારનો પ્રશ્ન આવી ગયો કે 5 નંબરનો ગોલ જેન્ડર ઇક્વાલિટી છે. એસડીજીની અંતર્ગત કહેવાય ને કે જેન્ડર ઇક્વાલિટી આવે કે ના આવે, તો કે આવે છે. 5 નંબરનો ગોલ છે ક્લીન વોટર એન્ડ સેનિટેશનની વાત છે. તો આ મુજબ તમે જો ટોટલ 17 ગોલ રહેલા છે. કેટલા ગોલ છે? તો યાદ રાખો 17 ગોલ રહેલા છે. અને આ 17 ગોલમાં ને આ જે લક્ષ્ય રહેલા છે એ 2030 સુધીમાં આ પ્રાપ્ત કરવાના છે. તો જે તે દેશ જે છે એ કેટલું આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કામ કરી રહ્યું છે એના આધારે રેન્કિંગ અપાય છે. તો ભારત જે છે મિત્રો 2 રેન્ક પાછળ પડી ગયું છે. ઓલરેડી 117 આવી ગયું છે અને લાસ્ટ 115 હતું. 2015માં સંયુક્ત રાષ્ટ્રનું જે 193 સભ્ય દેશ રહેલા છે મિત્રો, એના એજન્ડાના ભાગરૂપે આ ટકાઉ વિકાસના લક્ષ્યને અપનાવવામાં આવ્યા હતા. 2015માં જે છે આ વિકાસના લક્ષ્યને અપનાવ્યા હતા. 2020માં ભારતનો ક્રમ 115 હતો, જે અત્યારે 2 રેન્ક પડી અને 117 થઈ ગયો છે. ખાસ કરીને જે SDG 2, SDG 5 અને SDG 9. તો SDG 2 શું છે? ઝીરો હંગર, ભૂખમરો ઝીરો કરવો છે. SDG 5 જેન્ડર ઇક્વાલિટી અને SDG 9 કે છે ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ ત્રણને કારણે મિત્રો ભારત જે છે એ 2 સ્થાન નીચે આવી ગયું છે. કે ભારતની અંતર્ગત જે જેન્ડર ઇક્વાલિટી જોઈએ એટલી વધારે વ્યવસ્થિત આવતી નથી. આના સિવાય તમે જો એક હતો, એક જે છે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ઇનોવેશન એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપમેન્ટ જે છે એટલા અંશે છે. સેકન્ડ છે ઝીરો હંગર. તો કોરોનાની મહામારીને કારણે ભૂખમરામાં બધે શું થયો છે? વધારો થયો છે. તો આ ત્રણેય ગોલને કારણે ખાસ કરીને ભારત જે છે એનો રેન્ક 2 સ્થાન સુધી નીચે આવી ગયું છે. એટલે 115 માંથી 117માં ઉપર આવી ગયો. ભારતે 100 માંથી કેટલો સ્કોર મેળવેલો છે? કે 100 માંથી 61.9 નો સ્કોર મેળવેલો છે. 61.9. 100 માંથી 100 આવે તો સારામાં સારું કહેવાય. એવું તો કોઈ હોય નહીં. શા માટે? કે 2030 સુધીમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાના છે, તો કે 2021માં તો એને મળી નહીં છે. તો 100 માંથી 61.9 આપણો SDG નો સ્કોર છે. અને આ રિપોર્ટ મુજબ ઝારખંડ અને બિહાર 2030 સુધીમાં ટકાઉ વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સૌથી ઓછા સક્ષમ છે. એવું લાગતું નથી કે ભાઈ આ રિપોર્ટને આધારે કે ઝારખંડ અને બિહાર જે છે 2030 સુધીમાં આ SDGના જે ગોલ રહ્યા છે 17 એ ફૂલફિલ અથવા તો એને પ્રાપ્ત કરી શકે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં શ્રેષ્ઠ સ્કોર સાથે એક તો કેરળ, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢ ટકાઉ વિકાસના લક્ષ્ય જે રહ્યા છે એને હાંસલ કરવાના રસ્તા ઉપર છે. ભારતની અંતર્ગત કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ આગળ છે? તો પહેલા નંબરે કેરળ છે, બીજા હિમાચલ છે અને ત્રીજા નંબરે ચંદીગઢ છે. તો ત્રણેય રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત જે SDGના ગોલને ફૂલફિલ કરવા એને પૂર્ણ કરવાના રસ્તા ઉપર ઝડપથી આગળ વધી રહ્યા છે. કીધું એ મુજબ કે 2030ના એજન્ડાને 2015માં જે યુએનના 193 સભ્ય હતા એની વચ્ચે અપનાવવામાં આવ્યા હતા. અને તે લોકોના વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને શાંતિ અને સમૃદ્ધિ માટે સામયિક બ્લુપ્રિન્ટ પ્રદાન કરે છે. એટલે કે જે 17 ગોલ છે એ ભવિષ્યમાં લોકોને કયા પ્રકારનું એટમોસ્ફિયર પ્રાપ્ત થશે, આના સિવાય કઈ વસ્તુ કેવી રીતે મળશે, એ બધી વસ્તુ માટે ધ્યાનમાં રાખી શાંતિ અને સમૃદ્ધિ આવે એ રીતે સેટ કરેલા હતા. એના પછી જોઈએ તો રાયમોના બન્યો આસામનું 6થું રાષ્ટ્રીય ઉદ્યાન. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 6th નેશનલ પાર્ક ઓફ આસામ. પ્રશ્ન આવી શકે ભાઈ આસામમાં તાજેતરમાં જે નવા રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયા છે એમાંથી કયું સમાવેશ છે? તો રાયમોના જે છે યાદ રાખજો આસામનું 6થું રાષ્ટ્રીય ઉદ્યાન મળશે. અને યાદ પણ છે કે રાયમોના એટલે કે રાયનો એમ કહીને યાદ રાખી શકો, એક સિંગી ગેંડો ની બધું તો કે ત્યાં મળે છે આસામ સાઈડ, એટલે યાદ રહી જશે. તો 5 જૂન 2021ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે જ આસામના મુખ્યમંત્રી શ્રી હિંમત બિસ્વા શર્માએ કોકરાઝાર જિલ્લામાં રાયમોના રિઝર્વ ફોરેસ્ટને આસામનું 6થું નેશનલ પાર્ક તરીકે ઘોષિત કરેલું છે. તો જુઓ આસામની અંતર્ગત કહેવાય કે ભાઈ 6થું રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર થયું. ખાસ કરીને તો ભાઈ ક્યાં આવેલું છે? આસામમાં. અને એના મુખ્યમંત્રીને પણ યાદ હતું શ્રી હિમંત બિસ્વા. આ જંગલ એટલે કે ફોરેસ્ટ બોડોલેન્ડ પ્રાદેશિક ક્ષેત્ર જેને કહેવાય છે બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન BTR એના હેઠળ આવે છે. અને બોડોલેન્ડ તમે જો રેગ્યુલર કરંટને ફોલો કરતા હોય તો ક્યાંક ને ક્યાંક હાઇલાઇટમાં રહેતું હોય છે બોડોલેન્ડ. એના ઘણા બધા ઇસ્યુ ચાલે છે. એના પછી જોઈએ તો ઇસરોએ નવા 3 વેન્ટિલેટર વિકસિત કર્યા હતા અને એક જે છે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ વિકસિત કરેલું છે. હવે પ્રશ્ન છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટર શું હોય? તમને ખબર હોય ને તો આવડું મશીન આવે, આવડું મશીન અમથું હોય, એમ ઘરઘંટીથી થોડુંક નાનું એવું મશીન હોય અને એ શું કરે તો હવામાંથી ઓક્સિજન લઈ અને પછી જે છે આપણને આપે, તો ઓક્સિજન કોન્સન્ટ્રેટર કહેવાય. તો ઇસરોએ 3 વેન્ટિલેટર અને એક ઓક્સિજન કોન્સન્ટ્રેટર બનાવેલા હતા
તો નામની બધું ઇમ્પોર્ટન્ટ છે. ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 1969 માં સ્થાપના થયેલી છે 15મી ઓગસ્ટે, અને એનું ગગનયાન ભૂલાય નહીં. ગગનયાન માટે જે લઈ જવાના છે PSLV ને એને, એમાં એન્જિન છે એનું નામ છે વિકાસનું સફળ પરીક્ષણ. તો જે PSLV હોય ને આઈટમ રોકેટ, એમાં જે એન્જિન હશે એનું નામ છે વિકાસ. તો ઇસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC એ 3 પ્રકારના વેન્ટિલેટર અને એક ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું વિકસિત કર્યું હતું. આ 3 વેન્ટિલેટરનું નામ શું હતા? તો કે પ્રાણ, વાયુ અને સ્વસ્થ. જો યાદ રાખવા એ સહેલા છે. વેન્ટિલેટર છે તો પ્રાણવાયુ આપે ને, તો પ્રાણવાયુ અને એથી શું થાય? સ્વસ્થ રહી શકે. તો પ્રાણવાયુ અને સ્વસ્થ એવા નામ રાખવામાં આવેલ છે. અને જે ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે એનું નામ છે મિત્રો શ્વાસ. તો કંઈક ને કંઈક એકબીજા સાથે સંલગ્ન છે, ભૂલતા નહીં. પ્રાણવાયુ અને કહેવાય કે ભાઈ સ્વસ્થ, પ્રાણવાયુ મળશે તો સ્વસ્થ રહેશું, પણ પ્રાણવાયુ કયો? શેનાથી મળે? શ્વાસ લેવાથી. તો ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું નામ છે શ્વાસ રાખવામાં આવ્યું છે. ઇવન તને ટચ સ્ક્રીન વિશિષ્ટતા સાથે સંપૂર્ણ સ્વચાલિત છે અને સલામતીના તમામ ધોરણને પૂરા પણ કરેલા છે. તો પ્રાણ વેન્ટિલેટર બરાબર એ અંબુબેગ સ્વચાલિત કમ્પ્રેશન દ્વારા દર્દીને ઓક્સિજન પહોંચાડે છે, ઠીક છે. પછી સ્વસ્થ અને વાયુ, તો કે સ્વસ્થ વેન્ટિલેટર વીજળી વિના કાર્ય કરશે. ઘણી વખત આ સમસ્યા કોસ્ટલ રિજનની અંદર દરિયા કિનારા હોય, ઔદ્યોગિક ક્ષેત્રમાં કંઈક આવેલા હોય, તો એવા વિસ્તારમાં શું થાય? ઘણી વખત કોઈ પર્યાવરણીય ઘટનાને કારણે જે છે ઇલેક્ટ્રિસિટી જતી રહેતી હોય, તો એ સમયે શું કરવાનું? તો કે એ સમયે વીજળી વિના કાર્ય ચલાવી શકે એ પ્રકારના સ્વસ્થ વેન્ટિલેટર ડેવલપ કરેલા હતા. વાયુ, તો કે હાલમાં ઉપયોગમાં લેવાતા હાઈ એન્ડ વેન્ટિલેટરની તુલનામાં ઓછી કિંમતવાળું છે, તો સસ્તું છે, તો પરવડે પણ ખરું. તો 3 વેન્ટિલેટર પ્રાણવાયુ અને સ્વસ્થ. આના સિવાય શ્વાસ કોન્સન્ટ્રેટર રહેલું છે. તો શ્વાસ કોન્સન્ટ્રેટર મિત્રો જે છે ખાસ કરીને તો ઓક્સિજન પૂરું પાડે છે, બરાબર. તો અને એ એક સમયે 2 દર્દીને પણ ઉપયોગમાં આવી શકે, એક સાથે 2 દર્દીને ઇમ્પ્લિમેન્ટ કરી શકે એ પ્રકારનું રહેલું છે. એના પછી જોઈએ આપણે તો શ્રી અનુપ ચંદ્રા પાંડેને ચૂંટણી કમિશનર, ઇલેક્શન કમિશનર તરીકેની નિમણૂક જે છે કરવામાં આવેલ છે. તો કેન્દ્ર સરકારે તાજેતરમાં શ્રી અનુપચંદ્ર પાંડેની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અનુપચંદ્ર પાંડે જે છે 1984 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. કાંઈ જરૂર નથી 2024 સુધી. હા, તેઓ ચૂંટણી પંચમાં તેઓ 2024 સુધી કાર્યરત રહેવાના છે. પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરા તાજેતરમાં નિવૃત્ત થયા હતા. એના પછી સુશીલ ચંદ્રની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પસંદગી કરવામાં આવી હતી. તો અત્યારે જે મુખ્ય ઇલેક્શન કમિશનર રહેલા છે, મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? સુશીલ ચંદ્ર રહેલા છે. અને અન્ય નિમણૂક થઈ છે એમાંના એક જે છે શ્રી અનુપચંદ્ર, અને હજી ત્રીજા રહેલા છે શ્રી રાજીવ કુમાર. વર્તમાનના કાર્યકાળ ચૂંટણી કમિશનર કોણ છે એની વાત થઈ ગઈ. ચંદ્ર પાંડે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથના અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશની અંતર્ગત તેઓ ઓલરેડી મુખ્ય સચિવ તરીકે પણ કાર્ય કરેલું છે, ઠીક છે. ખાસ એ યાદ રાખો સોરી ગાઈસ, શ્રી અનુપચંદ્ર પાંડેની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થઈ છે. મિત્રો જો ઘણા ટોપિક હું એવા કહેતો જઈશ કે મારી દ્રષ્ટિએ મને ઇમ્પોર્ટન્ટ લાગશે, તો સાથે તમે ક્યાંક નોટ કરતા જાજો કે આટલી વસ્તુ જોવાની છે. જેમ કે અત્યારે ચૂંટણી કમિશનરની નિમણૂક થઈ છે, તો બંધારણની અંતર્ગત ચૂંટણી કમિશન માટે કઈ વસ્તુ આપેલી છે આખી વાંચી નાખજો. હવે આખો સબ્જેક્ટ તો આખો થઈ ના શકે ને. સો હું તમને ઘણી બધી વસ્તુ સાથે કહેતો જઈશ કે તમે જોતા જજો. જેમ કે આ ઇલેક્શન કમિશનરની વાત આવેલી છે, જોઈ લેજો. ઓલરેડી આરએફમાં પ્રશ્ન જીપીએસસી પૂછી લીધેલા છે, ઇમ્પોર્ટન્ટ રહેલ છે. હવે આની સંખ્યા કેટલી હોઈ શકે, મેક્સિમમ કાર્યકાળ કેટલો છે, અને એની પાસે પાવર કયા છે, બરાબર. ચૂંટણી કમિશનર છે તો ચૂંટણી પંચને પણ વાંચી નાખો, ઇલેક્શન કમિશનને. એના પછી જોઈએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે કોર્પેટ કવાયત એટલે કે અભ્યાસ શરૂ થયો હતો. કોર્પેટ અભ્યાસ જે છે શરૂ થયેલો હતો. કોર્પેટ કોની વચ્ચે છે? તો યાદ રાખો, ભારત અને થાઇલેન્ડ વચ્ચે. બંને દેશો વચ્ચે સમુદ્રી સંબંધોને નેવીને મજબૂત બનાવવા અને હિન્દ મહાસાગરને આંતરરાષ્ટ્રીય વેપાર માટે સુરક્ષિત રાખવા હેતુથી આ કોર્પેટ એટલે કે ઇન્ડો થાઈ કોર્પેટ કવાયતની 31મી આવૃત્તિ શરૂ કરી છે. એટલે કે 31મી વખત આ થઈ રહ્યો છે. તો ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય વેપાર સુરક્ષિત રાખવાના હેતુથી આ કોર્પેટ થાય છે. ખાલી એટલું ન હોય કે ચલો વેપાર માટે, અન્ય પણ છે, આગળ જોશું આપણે. કોર્પેટ દ્વિવાર્ષિક કવાયત છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને હાઇલાઇટ પણ કરું છું મિત્રો. દ્વિવાર્ષિક એટલે કે દર વર્ષે નથી થતા, પરંતુ દર 2 વર્ષે એકવાર થાય છે. અને તાજેતરમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે થયેલ છે, તો ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો દ્વિવાર્ષિક અભ્યાસ છે, જેમાં ભારતની નેવી સ્વદેશી રીતે બનાવેલ અપતટીય પેટ્રોલ વેસલ સરયુ અને થાઇલેન્ડ તરફથી જતો કાબરી એના ભાગ લીધેલા હતા. તો ભાઈ આપણા તરફથી યાદ રાખો સરયુ,
પેટ્રોલ વેસલ સરીએ ભાગ લીધેલો હતો અને જે થાઇલેન્ડ છે એના તરફથી જતર કાબરીએ ભાગ લીધેલો હતો. આ સિવાય બંને નેવીના જે ડોર્નિયર મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ પણ ભાગ લેશે. ઠીક છે, કંઈ જરૂર નથી. કોર્પેટ કવાયત અથવા તો અભ્યાસ બંને દેશના નૌકાદળ વચ્ચે સમજ અને આંતર વ્યવહારિતા બનાવે છે. બંને દેશો વચ્ચે જે નેવી રહેલી છે એના વચ્ચે એક સંબંધ વધારે છે, આમ એકબીજાની સમજણ શક્તિને મદદરૂપ થાય છે, એ મુજબ ડેવલપ થશે. તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, જો મેં તમને કીધું ને ખાલી આંતરરાષ્ટ્રીય વેપારને સુરક્ષિત એટલો નહીં, સુરક્ષિત કરે એટલે શું થાય કે જે ખોટી વિધિઓ ચાલે છે એ બધીને શું કરે, એબોલિશ કરશે, નાશ કરશે. તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે ભાઈ ગેરકાયદેસર માછીમારી, દરિયાઈ આતંકવાદ, દરિયા લૂંટી લે ને, યાદ કરો સોમાલીને ચાંચિયાની બધું રેગ્યુલર કરંટ જોતા રહેશે તો બધું આવતું હશે. તો સોમાલીને ચાંચિયાની બધા રહેલા છે. તો દરિયા આતંકવાદ, ડ્રગની હેરફેર છે, સશસ્ત્ર લૂંટ છે અને ચાંચિયાગીરી આવી ને જેવી પ્રવૃત્તિને અટકાવવા માટે પણ વિવિધ પગલાંની સુવિધા જે છે આપે છે. એટલે આની આગળ એ પણ અભ્યાસ કરે છે. આ ઉપરાંત આ અભ્યાસ જે છે દાણ ચોરી અટકાવવા અને દરિયામાં શોધ અને બચાવ કામગીરીને પણ માહિતી આપલે કરવા માટે મહત્વપૂર્ણ છે. તો એકબીજા માટે જે દાણ ચોરી થતું હોય તો એને અટકાવવા માટે, આના સિવાય દરિયામાં રિસર્ચ છે, કાંઈ સુનામી આવે છે, વોટેવર ચક્રવાત આવે તો કોઈ બોટ હોય મોટી ડૂબતી હોય છે તો એ સમયે એકબીજાની મદદ કરવા માટે, એકબીજા માટે માહિતીની આપલે કરવા માટે પણ આ મહત્વપૂર્ણ સાબિત થાય છે. અને 2005થી બંને દેશો કવાયત જે છે યોજવામાં આવે છે. એના પછી છે દેહિંગ પડકાઈ બન્યું આસામનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન. જો હમણાં 6થું એવું, આ કેટલામું છે? 7મું. હવે 8મું નહીં આવે, ચિંતા ન કરતા. પણ હા, અહીંથી એક બે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ જરૂરથી બની છે કે આ 7મું છે તો સૌથી વધારે કેટલા છે, કયા રાજ્યમાં સૌથી વધારે છે, તો પેલા 3 રાજ્ય કયા છે અને કેટલામાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, તો એની પણ હું વાત કરી જ દઈશ. દેહિંગ પડકાઈ બન્યું આસામનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન. તો આસામ સરકારે દેહિંગ પડકાઈને આસામનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ઘોષિત કર્યું. આ રાષ્ટ્રીય ઉદ્યાન આસામ ઘાટીના જે ઉષ્ણકટિબંધીય આર્દ્ર સદાબહાર એટલે કે ભેજવાળા સદાબહાર જંગલનો છેલ્લો ભાગ છે. સદાબહાર એટલે કે હંમેશા 12 મહિના તમે ગમે ત્યારે જાઓ તો લીલાછમ જ હોય. તો રાષ્ટ્રીય ઉદ્યાન જે છે આસામ ઘાટીના ઉષ્ણ થોડું ગરમ અને સિવાય ઉષ્ણકટિબંધીય આર્દ્ર એટલે કે ભેજવાળા સદાબહાર જંગલનો છેવાડાનો ભાગ રહેલો છે. નોંધનીય છે કે આસામ સરકારે થોડા દિવસ પહેલા આસામના કોકરાઝાર જિલ્લામાં આ રાઈમોને આપણે જોયું ને એની નેશનલ પાર્કની પણ જાહેરાત કરી હતી, જે આસામનું 6થું નેશનલ પાર્ક હતું. અને આજે છે દેહિંગ પડકાઈ એ આસામનું 7મું નેશનલ પાર્ક છે. આસામ હવે ભારતનું 3જું સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન ધરાવતું રાજ્ય બની ગયું છે. તો આસામમાં ટોટલ 7 રાષ્ટ્રીય ઉદ્યાન છે. એ સાથે જ ભારતમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન ધરાવતું આસામ જે છે એ 3જા નંબરનું રાજ્ય છે. તો પહેલું ને બીજું કોણ છે? તો યાદ રાખો કે મધ્યપ્રદેશમાં સૌથી વધુ 12 રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને જે આંદામાન નિકોબાર કેન્દ્ર શાસિત છે એમાં પણ 9 રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો 12 મધ્યપ્રદેશમાં છે. ઇવન જંગલમાં પણ સૌથી વધારે તમે જો સૌથી વધારે જંગલનું પ્રમાણ મધ્યપ્રદેશમાં છે, વાઘઈ ત્યાં વધારે છે. ઇવન એના પછી આંદામાન નિકોબાર જે છે ત્યાં 9 રાષ્ટ્રીય ઉદ્યાન છે, બીજા નંબરે. અને હવે આસામ 7 રાષ્ટ્રીય ઉદ્યાન સાથે 3જા નંબરે રહેલું છે. હવે આ દેહિંગ પડકાઈ નેશનલ પાર્ક ઉપર થોડીક વાત પણ કરી લઈએ. આસામના જે દિબ્રુગઢ અને તિનસુકિયા જિલ્લા છે ત્યાં સ્થિત છે. ક્ષેત્રફળ ઠીક છે, યાદ રાખવું હોય તો બરાબર, કંઈ જરૂર નથી. દેહિંગ પડકાઈને જૂન 2004માં અભયારણ્ય જાહેર કરેલું હતું. એટલે ઓલરેડી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી તો હતું, અભયારણ્ય હતું. અને ખાસ કરીને તે હાથીઓનું મુખ્ય નિવાસ સ્થાન છે. હાથીઓ થોડાક ઇમ્પોર્ટન્ટ છે ગજ યાત્રાને બધાને લીધે. તો હાથીઓનું મુખ્ય નિવાસ સ્થાન છે. આ ઉપરાંત 310 જાતના પતંગિયા, સરીસૃપ ને બધું જોવા મળે છે. સસ્તન પ્રાણીની 47 પ્રજાતિઓ પણ છે. અને વાઘ અને દીપડાનો પણ ત્યાં સમાવેશ થાય છે. હવે સંચાલન છે હતું દેહિંગ પડકાઈ નેશનલ પાર્કનું દિગ્બોય ફોરેસ્ટ વિભાગની સોરેપંગ રેન્જ અને દિબ્રુગઢ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એની જેપો રેન્જ આ બંને દ્વારા કરવામાં આવતું હતું. તો અલગ અલગ વિસ્તારની રેન્જ રહેલી છે એ આખું દેહિંગ પડકાઈને કહેવાય સંચાલન કરતું હતું. ખાસ કરીને ભારતના ઉષ્ણકટિબંધીય નીચાણવાળા વરસાદના જંગલોનો સૌથી મોટો વિસ્તાર અહીં આવેલો છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો 12 માસ લીલાછમ રહેતા હશે એવા જંગલો ક્ષેત્ર અહીં આવેલું છે. એના પછી જોઈએ તો નફ્તાલી બેનેટ ઇઝરાયલના નવા વડાપ્રધાન બનેલા છે. તો ધ્યાનમાં રાખજો કારણ કે સંબંધ આપણે ખૂબ સારા છે ઇઝરાયલ સાથે. શ્રી નફ્તાલી બેનેટ એ તાજેતરમાં ઇઝરાયલના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. જ્યાં સુધી શપથ ન લે ત્યાં સુધી જે તે પદ હોય ને ગ્રહણ ન કહેવાય. નફ્તાલી જે હતા એ ઓલરેડી ઇઝરાયલના પૂર્વ સંરક્ષણ મંત્રી હતા અને તાજેતરમાં ઇઝરાયલના નવા વડાપ્રધાન છે. તો યામીના પાર્ટીના નેતા છે. એક વખત આવો પ્રશ્ન આવે છે કે કયા પાર્ટીના નેતા પણ હોય છે તો પૂછી લે છે. તો તે યામીના પાર્ટીના નેતા છે. એવાની 60-59 મતથી જે છે વિશ્વાસનો મત મેળવેલો હતો. તો એક મતથી જીતી જાય છે. અને 13મા વડાપ્રધાન જે છે ઇઝરાયલના રહેલા છે. તો એની પહેલા કોણ હતા? તો કે બેન્જામિન નેતન્યાહુ.
એના સમયે એને ખૂબ વધારે સારા કાર્ય કરેલા છે, એટલે કે ભારત સાથે સંબંધ ખૂબ એને ડેવલપ કરેલા હતા. તો શ્રી બેન્જામિન નેતાન્યાહુ છે એ ઓલરેડી પ્રધાનમંત્રી હતા અને હવે એની જગ્યાએ કોણ આવેલા છે તો કે નફતાલી બેનેટ. આના સિવાય ઇઝરાયલની 2-3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે એને જે નફતાલી છે એને અતિ રાષ્ટ્રવાદી તરીકે ઓળખવામાં આવે છે. આના સિવાય બેન્જામિન નેતાન્યાહુ ઇઝરાયલમાં સૌથી વધુ સમય માટે શાસન કરનાર નેતા છે. આને યાદ રાખજો. એની પહેલા જે પ્રધાનમંત્રી હતા બેન્જામિન નેતાન્યાહુ એ સૌથી વધારે સમય સુધી ઇઝરાયલમાં શાસન કરેલું છે. ઇઝરાયલી 2-3 બીજી વાત કહી લે, થોડુંક ઇમ્પોર્ટન્ટ હતું ને ઓલી ડોમ ટેકનોલોજીના કારણે. ઇઝરાયલની રાજધાની કઈ છે તો જેરુસલેમ છે. આના સિવાય એના ચલણનું નામ તો કે ઇઝરાયલી શેકેલ, સોપારીની ખાલી ઇઝરાયલી શેકેલ કહે છે. અને એની જે જાસૂસી એજન્સી છે એનું નામ છે મોસાદ. આપણે કેમ રો છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો, તો એની જે જાસૂસી એજન્સી છે એનું નામ છે મોસાદ. ઘણી વખત કરંટમાં આવી છે, જોતા હોય તો અંદાજ આવી પણ છે. એના પછી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો, શ્રમિકોની ઓનલાઈન નોંધણીની પહેલ કરનારું ગુજરાત જે છે આપણું પ્રથમ રાજ્ય બનેલું છે. તો શું એમાં વાત કરે છે, શું ફાયદા થશે એની પણ વાત કરી લે. તો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બાંધકામ શ્રમિકોની ઓનલાઈન નોંધણી માટે, બાંધકામ શ્રમિકો જે બાંધકામમાં બધા જોડાયેલા હોય બધા શ્રમિકોની ઓનલાઈન નોંધણી થાય એ માટે એક ઈ નિર્માણ પોર્ટલ અને એક મોબાઈલ એપ એનું લોન્ચિંગ કરેલું છે. અને આ પ્રકારનું કાર્ય કરનાર ભારતનું પ્રથમ રાજ્ય હોય તો આપણું ગુજરાત છે. અને મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર અસંગઠિત ક્ષેત્ર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર, એટલે કે કોઈ સરકારી અંતર્ગત નથી અથવા પર્ટિક્યુલર જે સંરક્ષણ એ બધું મળવું જોઈએ એ મુજબ મળતા નથી હોતા. તો અસંગઠિત ક્ષેત્ર છે અને અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, જે પણ શ્રમિકો કામ કરી રહ્યા છે એની નોંધણીની પહેલ કરનારું આપણું ગુજરાત જે છે પ્રથમ રાજ્ય બન્યું છે. એ સાથે 10 લાખ આવા શ્રમિકોને યુવીએન સ્માર્ટ કાર્ડમાં આવરી લઈ આધાર લિંકેજ સ્માર્ટ કાર્ડથી શ્રમિક કલ્યાણ યોજનાનો લાભ અપાશે. ઇન શોર્ટ એવું સમજો કે યુએન સ્માર્ટ કાર્ડનો યુઝ કરી એમાં આવરી લઈ એની સાથે આધાર કાર્ડ લિંક કરી દેશે એટલે માહિતીને બધું મળી રહે. તો અને જે પણ શ્રમિકો માટે કલ્યાણની યોજના હોય ને, અન્નની હોય અથવા તો વોટેવર જે વીમોને બધું મળતું હોય છે એનો લાભ જે છે આવા 10 લાખ શ્રમિકોને મળી જશે એવી પણ અહીં વાત કરેલી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બાંધકામ ક્ષેત્ર અને અસંગઠિત એટલે કે અનઓર્ગેનાઇઝ સેક્ટર અને શ્રમિકોને લાલ ચોપડીમાંથી મુક્તિ અપાવી એ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ સ્માર્ટ કાર્ડથી આપવામાં આવશે. જો એક જ સ્માર્ટ કાર્ડ આપશે અને ત્યાંથી જે છે ને કેન્દ્ર સરકારની હોય કે જે તે આપણી ગુજરાત સરકારની યોજના હોય એનો લાભ જે છે એને એક જ સ્માર્ટ કાર્ડથી મળે. બધું ચોપડીઓની બધું ભેગું રાખવાનું, બધું માથાકૂટ ના એમ, પરંતુ એક જ કાર્ડ હશે અને એનાથી જે છે એનો ફાયદો જે છે ઇન શોર્ટ કે કેન્દ્રની હોય કે રાજ્યની યોજના હશે એનો લાભ આ એક જ કાર્ડથી ત્યાં મેળવી શકશે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપ ઠાકોરના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ શ્રમયોગીઓ પૈકી અસંગઠિત શ્રમિકોની સંખ્યા અંદાજિત 82% છે. જેટલા વર્કર રહેલા છે રાજ્યમાં એમાંથી 82% લોકો 82% જે છે એ અસંગઠિત શ્રમયોગી છે, સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા નથી. આ સંગઠિત શ્રમયોગીઓને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ચાલતી કલ્યાણકારી યોજનાનો લાભ મળે તે જરૂરી છે. હવે ટોટલ શ્રમિકોના 82% કહેવાય કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તો જે પણ યોજના લાવે છે તો એને મેક્સિમમ લાગુ પડવી જોઈએ ને. તો જે પણ કલ્યાણકારી યોજના છે એનો લાભ જે છે મળવું એના માટે જરૂરી છે. એના માટે પગલાં બધાય લેવાઈ રહ્યા છે જેથી તમામ અસંગઠિત શ્રમયોગીઓને નોંધણી ઝડપથી થાય અને ઈ નિર્માણ પોર્ટલ ઉપર તેમજ મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવેલું છે. અસંગઠિત શ્રમયોગીઓ પૈકી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, જો યાદ રાખજો, ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનામાં અપાતી સહાય અંગે પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત, કઈ યોજના છે તો યાદ રાખો પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકની પત્નીને છે ને 5,000 અને 2,000 રૂપિયાની રકમ જે છે સહાય પેટે આપવામાં આવતી હતી. તો કે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જે કલ્યાણકારી યોજના ચાલે છે એમાં પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત ટોટલ તમે જો 7,000ની સહાય પહેલા આપવામાં આવતી હતી. એમાં હવે 20,000 વધારી દીધી છે અને ટોટલ 27,500 હવે સહાય પેટેને આપવામાં આવશે, એ યાદ રાખજો. એના પછી એક ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કાલબેલિયા નૃત્ય. જીપીએસસી મેન્સમાં આ પ્રકારના ઘણા લોક નૃત્ય પૂછેલા હતા, સમજાવવાના હતા, તો યાદ રાખો કાલબેલિયા નૃત્ય પણ રહેલું છે. તાજેતરમાં કોવિડ-19 મહામારીના કારણે કાલબેલિયા નૃત્ય જે છે એ જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એની વચ્ચે ચેન્ડાવિયા નામની એપ્લિકેશન લોકપ્રિયતા મેળવી રહી છે. ચેન્ડાવિયા એપ્લિકેશન લોકપ્રિયતા મેળવી રહી છે. તો કાલબેલિયા નૃત્ય એના કારણે કરંટમાં આવેલું છે.
કાલબેલિયા નૃત્ય એ કાલબેલિયા સમુદાયની પરંપરાગત જીવનશૈલીની અભિવ્યક્તિ છે. તો જે કાલબેલિયા સમુદાય છે એનો જે કહેવાય ને પરંપરાગત જે જીવનશૈલી હોય એ રજૂ કરે છે એની અંદર. અને આ નામ જે છે રાજસ્થાનની જનજાતિ સાથે સંબંધિત છે. આ કાલબેલિયા નામ રાજસ્થાનની જનજાતિ સાથે સંબંધિત છે. 2012ની અંતર્ગત જે કાલબેલિયા નૃત્ય છે એને મિત્રો યુનેસ્કો યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એની અમૂર્ત સાંસ્કૃતિક હેરિટેજની અંતર્ગત સૂચિમાં સમાવેશ પણ કરેલું છે. તો કાલબેલિયા નૃત્ય યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક હેરિટેજમાં પણ સમાવેશ છે, યાદ રાખો. આ નૃત્ય કોઈ પણ આનંદકારક પ્રસંગે કરવામાં આવે છે અને કાલબેલિયા સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. કાલબેલિયા કીધું એ મુજબ એક જનજાતિથી સંબંધિત છે આખું. જેમ કે જો આ પ્રકારનું આખું નૃત્ય કરવામાં આવતું હોય છે કે એકચ્યુઅલી કાલબેલિયા સાપને ધ્યાનમાં રાખીને નૃત્ય થાય છે. તો આ પ્રકારના કાળા કલરના પોશાક પહેરાય છે અને તમે જોવો છો એ મુજબ આખું કાલબેલિયા નૃત્ય જે છે એ કરવામાં આવતું હોય છે. પરંપરાગત સાપ પકડવાનું કાર્ય કરતા અને ત્યાંથી જે છે આખું નૃત્ય જે છે 8 દિવસ સુધી કરવામાં આવે છે. તો ખાસ ફેમસ છે આ રીતે આખું કાલબેલિયા નૃત્ય રહેલું હોય છે. અને આ પ્રકારનો ખાસ બ્લેક કલરનો પોશાક જે છે એમાં પહેરવામાં આવે છે. કાલબેલિયા નૃત્ય ફક્ત મહિલાઓ દ્વારા જ રજૂ કરવામાં આવે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે માત્ર ને માત્ર મહિલાઓ દ્વારા જ કાલબેલિયા નૃત્ય રજૂ કરવામાં આવે છે. જ્યારે પુરુષ જે છે એ વાદ્ય યંત્ર જે છે એ વગાડતા હશે અને સંગીત જે છે આખું ચાલતું હોય છે. કાળા કલરના પહેરવેશમાં મહિલાઓ સાપની નકલ કરતી ગોળ ગતિમાં નૃત્ય કરે છે. અહીં તમે જુઓ એટલે દેખાશે કે સાપની નકલ કરતી હોય એવી ગોળ ગતિમાં આખું નૃત્ય કરે છે અને કાળા કલરનો જે છે પોશાક પહેરે છે. તો ગોળ ફરે છે અને સાપ જે છે એ પ્રકારે રજૂ દેખાડવા માંગે છે. આની અંતર્ગત કાલબેલિયા જનજાતિના લોકો એક સમય વ્યવસાયિક રીતે સાપ પકડવાનું કાર્ય કરતા. કીધું ને એક સમય એનું સાપ પકડવાનું કાર્ય હતું અને જ્યારે આજે સંગીત અને નૃત્યમાં તેનો ભૂતપૂર્વ વ્યવસાય એને જાળવી પણ રાખેલો છે. તો પહેલા સમયે જે રીતે નાક પકડતા હતા, સાપને પકડતા એ મુજબ આ પ્રકારનું આખું નૃત્ય કરી ગોળ ફરીને કાળા પોશાક પહેરીને આખું જે સાપ પકડવાનું નૃત્ય, સાપ પકડવાની પ્રોસેસ હતી આમાં અંદર રજૂ કરવામાં આવે છે. કાલબેલિયાની સૌથી મોટી વધી રાજસ્થાન. સૌથી વધારે કાલબેલિયા જનજાતિની ક્યાં વસે છે? તો કે રાજસ્થાનના પાલી જિલ્લામાં જોવા મળે છે અને એના પછી અજમેર છે, ચિત્તોડગઢ છે અને ઉદયપુર જે છે ત્યાં જોવા મળે છે. ગેર, કચ્છી ઘોડી અને ઘુમર વગેરે પણ રાજસ્થાનના પરંપરાગત નૃત્ય છે. ઘુમર છે ને, ઘુમર વાળું, તો ઘુમર પણ રાજસ્થાનનું પરંપરાગત નૃત્ય રહેલું છે. એના પછી જો તો 47માં મિત્રો G7 ની સમિટ જે છે એનું આયોજન થયું હતું. તો વાત કરીએ એના વિશે. તો 11 થી 13 જૂન 2021 દરમિયાન બ્રિટનના ક્યાં થઈ હતી? ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. જો બ્રિટનમાં થઈ હતી, ઇંગ્લેન્ડમાં થઈ હતી. કોર્નવોલ ખાતે G7 સમિટ 2021 નું આયોજન કરવામાં આવેલું હતું અને આ G7 ની 47મી વાર્ષિક મીટિંગ રહેલી હતી. તો ખાસ યાદ રાખો આયોજન બ્રિટનમાં થયેલ છે. તમે અગાઉના લેક્ચર જોયેલા હોય તો જે એપ્રિલ અને મે મહિનાના કરંટ અફેર્સ હતા એમાં વાત આવેલી હતી કે આગામી G7 જે છે જૂનમાં થવાની સંભાવના છે એવી વાત આવેલી હતી. જો તમે ન જોયું તો જોઈ લેજો અને કઈ કઈ વાત ઉપર ચર્ચાની થશે તેમાં વાત કરેલી હતી. તો એ જ વસ્તુ અત્યારે આવેલી છે કે ભાઈ લગભગ જે છે એપ્રિલમાં જાહેર કર્યું હતું અને અત્યારે જે છે કે જૂનમાં જે છે મીટિંગ થવાની હતી તો મીટિંગ થયેલી હતી. આ સમિટને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ સમિટ જે છે એનું સંબોધન કર્યું હતું. ભારત જે છે ને G7 નો મેમ્બર નથી ફર્સ્ટ ઓફ ઓલ અને G7માં કયા કયા સભ્ય દેશ રહ્યા છે, શું છે, એનું ગઠન કેવી રીતે થયું, એ ઓલરેડી અગાઉના જે વિડીયો છે મિત્રો એપ્રિલ અને મે મહિનાના એ જોઈ લેજો. એમાં ખૂબ વધારે મેં સમજાવેલું છે કે પહેલાં એકચ્યુઅલી G6 હતું, પછી કેનેડા આવે છે, G7 થાય છે, પછી રશિયા આવે છે, G8 થાય છે, પછી રશિયા જે છે એક યુદ્ધ કરે છે તો એને જે છે 2014માં દૂર કરે છે એટલે ફરી પાછું G7 થાય છે. આખી પ્રોસેસની બધું ત્યાં કીધેલું છે, બધું કઈ સાલમાં થઈ હતી, કોના ઉપર યુદ્ધ કરે છે બધું. તો ઠીક છે, બરાબર. નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા સમિટનું આ જે છે એનું સંબોધન કર્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિલ્ડિંગ, જો યાદ રાખજો, બિલ્ડિંગ બેક ટુગેધર, બિલ્ડિંગ બરાબર બનાવવું એમ ટુગેધર ઓપન સોસાયટીઝ એન્ડ ઇકોનોમીઝ એન્ડ બીજી એક તથ્ય કે ભાઈ બિલ્ડિંગ બેક ગ્રીનર, આબોહવા અને કુદરત એમ 2 ચર્ચા સત્રમાં ભાગ લીધેલો હતો. એક તો જે ઇકોનોમી વિશ્વની પડી ભાંગેલી હતી એ સુધારવા માટેની વાત અને જે ક્લાઇમેટ ચેન્જીસ આવી રહ્યા છે આબોહવા અને કુદરત તેની સામે એને ગ્રીન ફરી કેવી રીતે રિકવર કરવું તો એ બે ચર્ચા સત્ર તેમાં નરેન્દ્રભાઈ મોદીએ ભાગ લીધેલો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા છે, દક્ષિણ કોરિયા છે અને દક્ષિણ આફ્રિકા. સો દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા એકચ્યુઅલીમાં કોઈ આપણે કહેવાય કોઈ એટલે કોઈ ઇવન ભારત પણ G7 નો સભ્ય દેશ છે નહીં, કહેવાય ને અતિથિ દેશ હતા, મહેમાન તરીકે જે છે એમાં ભાગ લીધેલો હતો. એટલે આપણે ચા પાણી પી શકીએ, નાસ્તો કરી શકીએ, ચર્ચા વિચારણા કરી શકીએ
પણ જ્યારે મત આપવાનો વારો તો મત આપી શક્યા નહીં. 2019ની જે છેલ્લી G7ની મિટિંગ હતી એનું આયોજન ક્યાં થયું હતું? તો કે ફ્રાન્સમાં થયેલું હતું. 2020માં 46મી G7 સમિટ અમેરિકાના મિયામી નામના શહેરમાં યોજાવાની હતી. અમેરિકામાં યોજાવાની હતી, પરંતુ કોરોનાની મહામારીને કારણે આખી રદ કરેલી હતી અને હવે જે છે એ ક્યાં યોજાઈ ગઈ? તો કે ઇંગ્લેન્ડમાં યોજાણી છે. G7 અને અતિથિ દેશ લાઈક ઇન્ડિયા છે, સાઉથ કોરિયા છે, દક્ષિણ આફ્રિકા છે, એના દ્વારા ખુલ્લા સમાજને લઈને સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કરવામાં પણ આવેલા છે. G7 દેશોએ કાર્વિસ 2 નામના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા, જેનો મુખ્ય ઉદ્દેશ ભાવિ મહામારીને રોકવાનો છે. તો અત્યારે જે કહેવાય કે કોરોના ચાલે છે, ભવિષ્યમાં આ પ્રકારની મહામારી ન આવે અથવા તેને પહેલેથી રોકી શકાય એના માટેનો એક પત્ર, એનું નામ છે કાર્વિસ 2, એના ઉપર G7 દેશોએ હસ્તાક્ષર પણ કરેલા છે. આ ઉપરાંત આરોગ્ય, આબોહવા પરિવર્તન, આર્થિક સુધારણા સામેના વૈશ્વિક પડકાર જે રહેલા છે, લોકશાહી છે, વૈશ્વિકની એકતા છે, એના ઉપર પણ ચર્ચા વિચારણા જે છે આ સમિટમાં જે છે કરવામાં આવી હતી. એના પછી એક ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, મલેરિયા સામે લડવા માટે ઇન્ડિયા ઇન્ટરજન્સી એક્સપર્ટ કમિટી ઓન મલેરિયા એન્ડ ક્લાઇમેટ, જેને IFC ની રચના જે છે કરવામાં આવી છે. તો મલેરિયા જે રહેલ છે એની સામે લડવા માટે ભારતે એક કમિટીની રચના કરી છે. ભારતીય હવામાન વિભાગ એટલે IMD, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, અને ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, તો ભારતીય તબીબી સંશોધન પરિષદ, તો IMD પ્લસ ICMR બંને ભેગા થઈ અને મલેરિયા નો મોર, હવે બસ થઈ ગયા, મલેરિયા હવે નહીં, એની સાથે જે છે આ સંગઠન છે એની સાથે ભાગીદારી કરી છે. અને એક પ્રકારનું NGO કીધું ને, એક સંગઠન છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન રહેલું છે, NGO છે. તો ખાસ યાદ રાખો કે WMO વર્લ્ડ મેટ્રોલોજી IMD ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ પ્લસ ICMR આ બંનેએ મલેરિયા નો મોર જે NGO છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એની સાથે એક ભાગીદારી કરી છે, જેથી કરીને મલેરિયાને કંટ્રોલમાં લઈ આવી શકાય. IMD અને ICMR મલેરિયા નો મોરના સહયોગથી ભારતમાં મલેરિયાને દૂર કરવા માટે આબોહવા આધારિત ઉકેલો શોધવા અને આગળ વધવા માટે એક નિષ્ણાત સમિતિની શરૂઆત પણ કરી છે. હવે જો મલેરિયાના મચ્છરની ઉપદ્રવ જે છે, ખાસ કરીને તમે જો કે જે ભેજવાળું વાતાવરણ હોય, તાપમાન હોય, ગંદકી હોય, તો એના કારણે ફેલાતા હોય છે. તો એ મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે જે આ કહેવાય કે આબોહવામાં જે પરિવર્તન થઈ રહ્યા છે એને કંટ્રોલમાં લઈ આવવા, જેથી કરીને ભાઈ ઓટોમેટિક મલેરિયાનો ઉપદ્રવ ઘટી જાય. તો એ મુજબ જે છે મલેરિયાને કંટ્રોલ કરવા માટે એક નિષ્ણાત સમિતિની પણ રચના કરી છે. મિત્રો એક પ્રશ્ન અહીંથી તમને પૂછ્યું હતું કે મલેરિયા જે છે એ શેનાથી ફેલાય છે, કયા મચ્છરથી ફેલાય છે, તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. આ પ્રકારના પ્રશ્ન તમે જોવો ને તો આ RFOમાં આવી ગયા છો, એમને નથી કહેતો, જોઈ લેજો એટલે તમને ખબર પડી પણ જાય. આ સમિતિ ઇન્ડિયન ઇન્ટેલિજન્સી એક્સપર્ટ કમિટી ઓન મલેરિયા એન્ડ ક્લાઇમેટ એટલે કે IFC તરીકે ઓળખાય છે. તો એક સમિતિની રચના કરી છે અને એ સમિતિને જે છે આ IFC તરીકે ઓળખવામાં આવે છે. IFC એટલે કે ફોરકાસ્ટિંગ હેલ્થી ફ્યુચર તરીકે ઓળખાતી એક વૈશ્વિક પહેલનો ભાગ છે. જે આ સમિતિ બનાવીને એ ઓલરેડી ફોરકાસ્ટિંગ હેલ્થી ફ્યુચર એટલે કે ભવિષ્યમાં ભાઈ આ પ્રકારની કઈ કહેવાય કે સમસ્યાઓ ના આવે અને ભવિષ્ય આખું વ્યવસ્થિત હેલ્ધી હોય એ માટે એક પહેલ રહેલી છે, એનો ભાગ રહેલો છે IFC, જે આરોગ્ય પરિણામોને સુધારવા માટે ડેટા માહિતી વ્યૂહરચનાઓ અને નીતિઓ વિકસાવે છે. કીધું ને કે ભાઈ નવી નીતિઓ વ્યૂહરચનાને બધું ડેવલપ કરે છે, જે પણ ડેટા આવે છે એના આધારે. આ ઉપરાંત મલેરિયા સામે લડવા માટેના મોડેલોમાં સુધારો કરવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. કીધું ને આપણે કે આબોહવા દ્વારા જે છે એમાં કંઈક ને કંઈક એના પર પગલાં લઈ અને મલેરિયાને કંટ્રોલમાં રહેવું છે. તો મલેરિયા સામે લડવા માટે જે મોડેલ રહેલા છે એમાં સુધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સમિતિ માઇક્રો વલણોની તપાસ કરવા અને મલેરિયાના પેટર્ન અથવા તો દાખલાઓની આગાહી કરવા માટે આરોગ્ય ક્ષેત્રની માહિતી સાથે હવામાનશાસ્ત્રની માહિતીને જોડવામાં મદદ કરે છે. તો આરોગ્ય ક્ષેત્ર, જો મલેરિયાના મામલા અથવા તો જે પણ બાબતો આવે છે એ આરોગ્ય ખાતા પાસે જાય ને, હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસે. તો હેલ્થ ડિપાર્ટમેન્ટ અને બીજું ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD જે છે બંનેને જોડવામાં પણ આ મદદ કરશે. એટલે ક્લાઇમેટથી આપણે જે છે ને કંટ્રોલમાં લેવું છે તો જ ખબર પડે ને કે કયા વિસ્તારમાં, જેમ કે કોઈ એક વિસ્તારમાંથી ખૂબ વધારે મલેરિયાના કેસ આવતો હોય તો ત્યાંનો અભ્યાસ, આબોહવાનો અભ્યાસ નહીં કરે, પછી જરૂરી જણાય એ મુજબ પરિવર્તનો કરે. નોંધનીય છે કે ICMR અને IMD અને મલેરિયા નો મોર એક NGO ને વર્ષ 2030 સુધીમાં ત્રણેય ભેગા થઈ અને 2030 સુધીમાં દેશમાં મલેરિયા નાબૂદ કરવાના સંકલ્પને પૂરો પાડવા માટે આ સમિતિની રચના કરી છે. તો આ વાક્ય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ત્રણેય ભેગા થઈને શું કીધું કે 2030 સુધીમાં દેશમાંથી જે છે મલેરિયા નાબૂદ કરવો છે અને એના માટે આખી સમિતિ જે છે રચના એને કરેલી છે.
એના પછી જોઈએ તો ડગમાળા જળ વિદ્યુત પ્રોજેક્ટ. પહેલા તો એટલો જ પ્રશ્ન થઈ ગયો છે, એડિંગ આપેલું છે કે ડગમાળા જળ વિદ્યુત પ્રોજેક્ટ જે છે કયા રાજ્યમાં સ્થપાઈ રહ્યો છે. અને જોજો જૂના પેપર આ પ્રકારના પ્રશ્ન આવે છે તો બિહાર રાજ્યમાં સ્થપાઈ રહ્યો છે. બીજી વસ્તુ કઈ નદી ઉપર છે તો નદીને પણ યાદ રાખો, એક કોસી નદી ઉપર છે. કઈ નદી છે તો કે કોસી નદી ઉપર ડેવલપ થઈ રહ્યો છે અને એક પ્રકારનો રન ઓફ ધ રિવર પ્રકારનો પ્રોજેક્ટ છે, એ પણ વાત કરશું. તો તાજેતરમાં જ રાષ્ટ્રીય હાઇડ્રો પાવર કોર્પોરેશન, નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન લિમિટેડે બિહાર સ્ટેટ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાવર કોર્પોરેશન લિમિટેડ, જેને BSHPC તરીકે ઓળખવામાં આવે છે, તો ભેગા થઈ અને ડગમાળા જળ વિદ્યુત પ્રોજેક્ટને અમલીકરણ માટે MOU કર્યું છે, એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બંને ભેગા થઈ અને ફરફરિયા ઉપર સાઇન કરી કે ઓકે ડેવલપ કરશું. જળ વિદ્યુત ક્ષેત્રમાં NHPC એટલે કે રાષ્ટ્રીય હાઇડ્રો પાવર કોર્પોરેશન એ ભારત સરકારના વિદ્યુત મંત્રાલય હેઠળ કેટેગરી A ની મિની રત્ન કંપની છે. જો યાદ રાખજો, મિની રત્ન કંપની છે. અને આ પ્રોજેક્ટ છે બિહાર રાજ્યના સુપોલ જિલ્લામાં કોસી નદીને તમને ખબર છે બિહારનો દુઃખ અથવા તો બિહારનો શોક, શોરો ઓફ બિહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં જે છે બનાવવામાં આવશે. કેટલું દૂર છે, જમણા કિનારે ડાબા કિનારે એવું કંઈ યાદ ન રાખો તો વાંધો નહીં. એક પ્રકારનો રન ઓફ ધ રિવર પ્રકારનો પ્રોજેક્ટ રહેલો છે. તો આ સાઈડ બિહાર રાજ્ય તમે જુઓ તો આ જે કોસી નદી છે આ નેપાળ છે. આ શું છે તો કે નેપાળ છે અને અહીંથી નેપાળમાંથી આ કોસી નદી આવે છે. તો આ જગ્યાએ જે છે આ ડેમ જે છે બનાવવાનો છે ઇન્ડિયાની અંતર્ગત. એના પછી જોઈએ તો કે રન ઓફ ધ રિવર હાઇડ્રો ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ પાણી દ્વારા ગતિશીલ ઉર્જાને પહોંચી વળવા નદીઓ અને માઇક્રો ટર્બાઇન જનરેટર અને કુદરતી ડાઉનસ્ટ્રીમમાં ફ્લોનો ઉપયોગ કરે છે. હવે જો શું કહેવા માંગે છે કે આમ નદી વહેતી હોય તો પાણી જે છે ને એને બંધ બનાવે અને પછી પાણી ભરે ને એ પ્રકારના પ્રોજેક્ટ મોટા પાયે નથી કરવાના. એટલે બહુ મોટો પ્રોજેક્ટ નથી, પરંતુ રન ઓફ ધ રિવર પાણી આમ વહેતું હશે અને નાનો એવો પ્રકારનો ડેમ બનાવી અને પછી જે છે ટર્બાઇન ફિટ કરશે. તો રન ઓફ ધ રિવર વહેતા પાણીમાંથી ઉર્જા ઉત્પન્ન કરવી એ મુજબનો કન્સેપ્ટ છે. કુલ ક્ષમતા 130 મેગાવોટ ઉર્જા ઉત્પાદન ક્ષમતા છે અને ટોટલ 7.65 મેગાવોટના ટોટલ 17 યુનિટ જે છે સ્થાપશે અને એના મુજબ 130 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન કરશે. અને અંદાજિત રકમ જે છે 2478.24 કરોડ જે ખર્ચાશે એવું કીધેલું છે. એના પછી જો તો 8મી જે છે ADMM પ્લસ બેઠક, ADMM એટલે કે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ, આસિયાન ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ ADMM પ્લસની બેઠક જે છે થયેલી હતી. તો તાજેતરમાં ભારતના જે સંરક્ષણ મંત્રી છે એટલે આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસ ADMM પ્લસને જે છે સંબોધન કરેલું હતું. અને ADMM પ્લસ એ આસિયાન અને તેના 8 સંવાદ ભાગીદારોનું મંચ રહેલું છે. ADMM પ્લસ એ આસિયાન જે દેશ, આસિયાનના સભ્ય દેશ છે તે અને એના 8 અન્ય સંવાદ ભાગીદાર દેશો રહેલા છે એના માટેનું મંચ છે. પણ ભારત યાદ રાખો, ભારત આસિયાનનો સભ્ય દેશ નથી. ઇન્ડિયા ઇઝ નોટ અ મેમ્બર ઓફ આસિયાન, ખાસ યાદ રાખજો. આના સિવાય બીજો પ્રશ્ન પણ પૂછ્યો છું મિત્રો, અહીં આપણે લખીએ છીએ આસિયાન. તો આસિયાનનું ફૂલ ફોર્મ શું થાય છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો કે આસિયાનનું ફૂલ ફોર્મ શું રહેલું છે. ઇન્ડિયા એનો સભ્ય દેશ છે નહીં, પણ છતાં એના સભ્ય દેશ રહેલા છે 10 દેશ અને આના સિવાય અન્ય 8 દેશ જેના ભાગીદાર માને છે, સભ્ય નથી પરંતુ ભાગીદાર માને છે. સંવાદ ભાગીદાર એટલે મીટિંગ ને એવું થતું હોય ત્યારે બોલાવે કે તમારી રાય શું છે, તો એમાં આપણું ઇન્ડિયા સમાવેશ છે. આ બેઠકમાં ભારતે રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા આધારે હિન્દ પ્રશાંત એટલે કે ઇન્ડો પેસિફિક એરિયા રહેલો છે એમાં ખુલ્લા અને સર્વસામાન્ય હુકમની ચર્ચા કરી હતી. તો જો ઇન્ડો પેસિફિક રિજન રહેલો છે, હિન્દ મહાસાગર અને પેસિફિકનો આખો રિજન છે, એના પર ખાસ કરીને વર્ચસ્વ હોવું જરૂરી છે. અને આજે આપણા બધા દેશો રહેલા છે, મિત્ર દેશી બધાનું વર્ચસ્વ જરૂરી છે, જેથી કરીને ચીન જે છે ઓવરટેક એકલું ના કરી જાય. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય નિયમો અને કાયદાઓના પાલનના માધ્યમ દ્વારા વિવાદોનો શાંતિપૂર્ણ સમાધાન ઉપર પણ ભાર મૂકેલો છે. કોઈ દેશો વચ્ચે કંઈ વિવાદ હોય, ખાસ કરીને સમુદ્રી જે વસ્તુ રહેલી છે, સમુદ્રી બોર્ડરને લઈ લે, તો જે પણ આંતરરાષ્ટ્રીય નિયમ કાયદા છે એને ધ્યાનમાં રાખી અને વિવાદને સોલ્વ કરવા જોઈએ. આતંકવાદી સંગઠનો અને તેમના નેટવર્કને સંપૂર્ણપણે વિક્ષેપિત કરવા અને સામૂહિક સહયોગથી એની હાકલી કરવી. જે પણ આતંકવાદી સંગઠન છે બધાનું નેટવર્ક સમાપ્ત કરવું, બધા ભેગા થઈને. ઇવન નોંધનીય છે કે ભારત આસિયાન સાથે ઊંડા સંબંધ ધરાવે છે. ભારત અને આસિયાનના ખૂબ સારા દેશ છે, પરંતુ છતાં ઇન્ડિયા ઇઝ નોટ અ મેમ્બર ઓફ આસિયાન કન્ટ્રી તથા પ્રાદેશિક શાંતિ અને સ્થિરતામાં ફાળો આપતા ઘણા ક્ષેત્રોમાં તેની સક્રિય ભાગીદારી ચાલુ રાખે છે. છતાં ખાસ કરીને આસિયાન દ્વારા સંચાલિત પૂર્વ એશિયા સમિટ
આસિયાન પેસિફિક મંચ અને એડીએમએમ પ્લસનો સમાવેશ થાય છે. તો ભારત સભ્ય નથી વાત સાચી છે, પણ છતાં કેવી એટલે સમિટ લાઈક પૂર્વ આશિયા સમિટ, આસિયાન પેસિફિક મંચ, એડીએમએમ પ્લસ આ બધામાં જે છે ભારત એમાં સમાવેશ છે. તો આસિયાન ડિફેન્સ મિનિસ્ટર મિટિંગ એકચ્યુઅલી છે શું? તો કે સંરક્ષણ મંત્રીઓ જે રહેલા છે એની એક મિટિંગ હોય છે, એની બેઠક હોય છે. 10મી આસિયાન સમિટમાં એક આસિયાન સિક્યોરિટી કમ્યુનિટી પ્લાન ફોર આશિયા ઓફ આશિયાન હેઠળ એડીએમએમની રચના જે છે કરવામાં આવે છે. ઠીક છે, કાંઈ જેવું નથી. આસિયાનના તમામ સભ્ય દેશો એડીએમએમમાં સભ્ય દેશ છે, એક આ યાદ રાખજો. હવે આ સંરક્ષણ મંત્રીઓની મિટિંગ છે ને, તો સંરક્ષણ મંત્રીઓ વાત સેના ઉપર કરશે. તો આપણે જોયું કે ભાઈ સુરક્ષા છે, વિવાદ હોય તો એ સોલ્વ કરવાની વાત છે. તો સંરક્ષણ ક્ષેત્રમાં સંવાદ અને સહકાર દ્વારા આસિયાન દેશો પાસે શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવું. તો એકબીજાને મદદ કરવી, સહકાર આપવો, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એકબીજા સાથે મળીને સોલ્વ કરવો. અને આના દ્વારા આસિયાન કન્ટ્રીમાં જે શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે એ મુજબ જે છે આ મિટિંગની બધું કરવામાં આવે છે. એના પછી છે તો બોત્સવાનામાં વિશ્વનો 3જા નંબરનો સૌથી મોટો હીરો મળેલો છે. તરત ઈચ્છા થઈ કે હીરો કેવો હશે, તો પેલા ફોટો જોઈ લો. આવડો હીરો રહેલો છે, તો ખૂબ મોટો હીરો છે અને વિશ્વનો 3જા નંબરનો છે. તો ડેબસવાના ડાયમંડ કંપનીએ બોત્સવાના જવાંગને ખાણ ખાતે વિશ્વનો 3જો સૌથી મોટો હીરો શોધ્યો છે. હવે એમ થાય કે આ કઈ કંપની છે, કઈ જગ્યાએ મળ્યો, કાંઈ જેવું નથી, ખાલી એટલું બોત્સવાના મળેલો છે. બોત્સવાના ક્યાં આવે તો કે આફ્રિકાનો એક દેશ છે જેને હીરાનું સૌથી મોટું ઉત્પાદક હોવાનું કહેવાય છે. સૌથી વધારે હીરા ત્યાં મળી રહ્યા છે. 1098 કેરેટ વજનવાળા હીરાની શોધ બાદ તેને રાષ્ટ્રપતિ શ્રી મોકગવેસી માસિસને સોંપવામાં આવ્યો હતો. તો આ જે હીરો છે એ 1098 કેરેટ વજનવાળો છે અને એ જે છે એ રાષ્ટ્રપતિને અત્યારે સોંપી દીધો છે. 2015 સાલમાં બોત્સવાનામાં જ મળી આવેલો વિશ્વનો 2જા નંબરનો સૌથી મોટો હીરો છે અને એનું વજન તમે જો 1109 કેરેટ. 1109 કેરેટ. અને 3જા નંબરનો છે 1098 કેરેટનો. અને બીજા નંબરનો જે હીરો મળ્યો છે એનું નામ છે લેસેડિલા રોના. જે કેરેટના જે લેસેડિલા રોના હીરાથી જે છે એનાથી થોડુંક જ ઓછું વજન આનું રહેલું છે. તો આ પ્રકારે હીરો જે છે મળેલો છે. 1905માં દક્ષિણ આફ્રિકાની અંતર્ગત છે, સાઉથ આફ્રિકા કહીએ ને ત્યાં 1905ની સાલમાં વિશ્વનો સૌથી મોટો હીરો મળ્યો હતો અને હીરાનું નામ હતું કલિનન અને એનું જે વજન છે 3106 કેરેટ છે. તો આને સમકક્ષ તો કંઈ છે નહીં. આ નવો શોધાયેલો હીરો 73 mm લાંબો છે, 55 mm પહોળો છે, 27 mm જાડો છે અને હજી હીરાનું નામ અપાયું નથી કે આ ઇમ્પોર્ટન્ટ છે નહીં. બોત્સવાનામાં મળેલો છે, જસ્ટ ઇનફ. બાકી કંઈ આગળ કંપનીના નામ ને કેવી રીતે ક્યાંથી પૈસા જશે આપણે કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. એના પછી ઇમ્પોર્ટન્ટ છે કે ભારતમાં ફ્લાઇંગ શીખ શ્રી મિલ્ખા સિંહનું જે છે નિધન થયેલું હતું. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ભાઈ આપણા માટે. તો ભારતના ફ્લાઇંગ શીખ તરીકે ઓળખાતા મહાન એથ્લેટિક શ્રી મિલ્ખા સિંહનું જે છે 18 જૂન 2021ના રોજ 51 વર્ષની ઉંમરે જે છે કોરોનાના કારણે જે છે નિધન થયું હતું. શ્રી મિલ્ખા સિંહ ભારતના અત્યાર સુધીના સૌથી પ્રખ્યાત અને આદરણીય દોડવીર રહેલા છે, રેસર છે. ઇવન એને કોમનવેલ્થ ગેમમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા, પ્રથમ એથ્લેટિક્સ ખેલાડી હતા. તો કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ કોણ હતા? તો યાદ રાખો, મિલ્ખા સિંહ. મિલ્ખા સિંહ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો એનો જન્મ જે છે 20 નવેમ્બર 1929ના રોજ બ્રિટિશ ભારતના પંજાબમાં, એટલે કે જે પાકિસ્તાનમાં પંજાબ આવે છે ને એ વિસ્તારમાં થયું હતું. પછી જે ભાગલા પડે છે ત્યારે એના માતા પિતા ત્યારે અહીંયા આવી જાય છે. આખી ઘટના છે પણ એનું વધારે ડીપમાં નહીં જઈએ. મિલ્ખા સિંહને સૈન્યમાં જોડાવું નક્કી કર્યું હતું અને એને પ્રયત્નો સતત ચાલુ રાખ્યા હતા. અંતે 1952માં તેઓ સેનાની અંતર્ગત ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એન્જિનિયરિંગ શાખામાં જે છે જોડાવામાં સફળતા પણ પ્રાપ્ત કરે છે. તેઓએ નિર્મલા કૌર સાથે લગ્ન કરેલા હતા અને નિર્મલા કૌર જે રહેલા તે ભારતીય વોલીબોલ ટીમના એ વખતના કેપ્ટન હતા. તેને સૌપ્રથમ 1956માં મિત્રો મેલબોર્ન ક્યાં? ઓસ્ટ્રેલિયા. તો 1956માં મેલબોર્ન ઓલિમ્પિક રમતોમાં 200 મીટર અને 400 મીટરમાં ભારતનું જે છે પ્રતિનિધિત્વ કરેલું હતું 1956ની સાલમાં. અને એટલા માટે કહું છું કે અત્યારે થોડુંક ચાલે છે બધું ઓલિમ્પિક્સની, તો ઇમ્પોર્ટન્ટ છે. 1958માં કટક આવે ઓડિશા. તો કટક ખાતે આયોજિત રાષ્ટ્રીય મહોત્સવમાં 200 અને 400 મીટર સ્પર્ધામાં રેકોર્ડ બનાવ્યો હતો એને. આના સિવાય 1958માં કોમનવેલ્થ ગેમ્સમાં મિલ્ખા સિંહે 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જે કોમનવેલ્થ ગેમમાં એથ્લેટિક્સમાં ઇતિહાસનો ભારતનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ હતો, એ આપણે અગાઉ વાત કરી. 1958માં ટોક્યો, ક્યાં હશે અત્યારે જે ઓલિમ્પિક ચાલે છે જાપાન, ટોક્યો એશિયન ગેમ્સમાં 400 મીટરની રેસ જીતી, જ્યારે પાકિસ્તાનના છે અબ્દુલ ખાલિદે 100 મીટરની રેસ જીતેલી હતી. ઇવન ત્યાર પછી 200 મીટરની રેસમાં બંને સાથે હતા, જેમાં છે મિલ્ખા સિંહનો જે છે વિજય થયો હતો. આપણે ઇન્ડિયા હંમેશા જીતે ને ભાઈ. આ રેસ બાદ પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન શ્રી આયુબ ખાને પંજાબમાં પંજાબી લેંગ્વેજની અંદર મિલ્ખા સિંહને કહેલું હતું કે તમે આજે દોડતા ન હતા, ઉડતા હતા. અને આ શબ્દોને કારણે તેને ફ્લાઇંગ શીખનું જે છે બિરુદ મળેલું છે. તો ફ્લાઇંગ શીખ તરીકે ઓળખાય છે. તેઓ વર્ષ 1960માં રોમ ઇટલી ઓલિમ્પિકમાં માત્ર 0.01 સેકન્ડથી મેડલ ચૂકી ગયા હતા. જો આપણે સમયની વાત કરતા હોય, 0.01 સેકન્ડથી મેડલ ચૂકી ગયા ખાલી 1960 રોમ ઓલિમ્પિકમાં. પુરસ્કારની વાત કરીએ તો તેઓને 1958ની અંતર્ગત મિત્રો કટક નેશનલ ગેમ્સ ગોલ્ડ મળેલો છે 400 મીટરમાં. 1964માં તેઓને કલકત્તા નેશનલ ગેમ્સ સિલ્વર 400 મીટર મળેલ છે. ભારત સરકાર દ્વારા 1959માં તેઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવેલા હતા, અને 2001માં તેઓને અર્જુન એવોર્ડ પણ સ્વીકારેલો હતો, બરાબર, એને આપવામાં આવ્યો હતો. પરંતુ એને શું કર્યો હતો? ઇનકાર કર્યો હતો. જો 2001માં તેમને અર્જુન એવોર્ડ સ્વીકારવાનો શું કર્યો હતો? ઇનકાર કરી દીધો હતો. એને આપવાની વાત થઈ હતી, પણ તેઓએ સ્વીકાર્યો ન હતો. એ ભૂલતા નહીં. એના પછી જોઈએ તો ઇન EU NEV4, પહેલા તો વાંચવામાં લોચો પડી જાય. ઇન EU NEV4 સંયુક્ત નૌકાદળ કવાયત એટલે કે અભ્યાસ. તો તાજેતરમાં જે એડનનો અખાત આવે ને, એડન, તો ત્યાં ઇન EU NEV4 સંયુક્ત નૌકાદળ કવાયત એટલે અભ્યાસ જે છે હાથ ધરવામાં આવેલો છે. અહીંથી મિત્રો એક પ્રશ્ન પૂછું કે એડનનો અખાત ક્યાં આવે છે? એની આસપાસનો કોઈ દેશ હોય તો સજેસ્ટ કરજો, કોમેન્ટ કરો એટલે ખબર પડી જાય. અને છેલ્લા તમે જીપીએસસીના પેપર જુઓ તો આ પ્રકારના સંધિની પૂછે છે કે ભાઈ આવડિયા સ્ટ્રેટ સામુદ્ર ધુની ક્યાં આવે છે, કોને કોને જોડે છે. તો એડનનો અખાતને કોમેન્ટ કરજો. આ કવાયતમાં એટલે કે અભ્યાસમાં ભારતીય નૌકાદળ તેમજ જો ઇન્ડિયન નેવી એ સાથે ઇટલી, સ્પેન અને ફ્રાન્સ એના નેવીએ પણ જે છે આ સૈન્ય અભ્યાસમાં, નેવી સૈન્ય અભ્યાસમાં ભાગ લીધેલો હતો. મુખ્ય ઉદ્દેશ્ય તો કે દરિયાઈ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવી. શાંતિ રહે અને સુરક્ષિત રહે અને સ્થિરતા એટલે કે જળવાઈ રહે. તો આ વસ્તુ માટે જે છે અભ્યાસ જે છે કરવામાં આવેલો હતો. અને આના માટે નૌસેનાની જે યુદ્ધ કુશળતા હોય અને એની ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે. તો ઉદ્દેશ્ય એક તો શાંતિ, સ્થિરતા ને બધું જળવાઈ છે, સુરક્ષા. આના સિવાય જે નેવી રહેલી છે એની જે યુદ્ધ કરવાની કુશળતા રહે છે અને એની ક્ષમતા છે એને પ્રોત્સાહન આપવાની પણ વાત રહેલી છે, જેના કારણે બધી વસ્તુ દરિયામાં સુરક્ષિત હોય છે. યુરોપિયન યુનિયન નૌકાદળ અને ભારતીય નૌકાદળ વિશ્વ ખાદ્ય કાર્યક્રમ ચાર્ટર UNWFP હેઠળ તૈનાત ચાંચિયાગીરી અભિયાનો અને જહાજોની સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરે છે. જો ચાંચિયાગીરી તમને કીધું કે ભાઈ સોમાલિયાના ચાંચિયા ફેમસ છે આ લૂંટવામાં એમાં. તો જે EU છે, યુરોપિયન યુનિયનનું આખું નેવી દળ, અને ભારતીય નેવી જે છે એ બંને ભેગા થઈ UNWFP એટલે કે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ જે છે, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, બરાબર, તો એના હેઠળ તેના ચાંચિયાગીરી અભિયાન, એના અંતર્ગત જે ચાંચિયાગીરીના અભિયાન ચાલે છે એને કેવી રીતે રોકવા, કેવી રીતે કંટ્રોલ કરવા, એની સાથે કેવી રીતે લડવું, તો એમાં જે છે જહાજોની સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ સાથે મળી અને બંને કાર્ય કરી રહ્યા છે. આ અભ્યાસ 18 અને 19 જૂન 2021 રોજ યોજાયો હતો. ભારતીય નૌકાદળનું જહાજ ત્રિકંદ આ અભ્યાસમાં ભાગ લીધેલો. આ અભ્યાસની અંદર ચાર નૌકાદળના કુલ 5 યુદ્ધ જહાજોએ ભાગ લીધેલો હતો. ઠીક છે, બાકી કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, હવે એક એકના નામ યાદ રાખવાના નથી. પણ હા, એક છેલ્લો મુદ્દો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભારતના અન્ય દેશો સાથેના મુખ્ય સમુદ્રી અભ્યાસ કયા કયા છે. ખાસ મિત્રો એવું હોય તો તમે આખું નોટ કરી લેજો, અથવા જે છે મિત્રો આના સરસ મજાનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને દરેક સમૂહ જે અભ્યાસ જે છે ભારત સાથે અલગ અલગ દેશ કયા છે એનું નામ જે છે તમારે સમય આવી જાય. તો જોઈ લઈએ એમાં. તો અભ્યાસનું નામ છે સ્લિનેક્સ. તો સ્લિનેક્સ અભ્યાસ જે છે એ કોની સાથે કરવામાં આવે છે? તો સ્લિનેક્સ જે છે મિત્રો શ્રીલંકા સાથે કરીએ છીએ. પછી એક બોંગો સાગર છે, થોડા સમય પહેલા જ કરંટમાં તો આ પણ થયું. તો બોંગો સાગર અને ઇનબેન કાર્પેટ તો બાંગ્લાદેશ વચ્ચે થાય છે. જીમેક્સ જે છે તો જાપાન વચ્ચે થાય છે. નસીમ અલ બહરી ઓમાન સાથે છે. ઇન્દ્ર જે છે એ રશિયા સાથે છે. ઝૈડ અલ બહરી, જો આમાં ભેગું ના થઈ જાય, નસીમ અલ બહરી ઓમાન છે, ઝૈડ અલ બહરી કતાર છે.
સમુદ્ર શક્તિ ઇન્ડોનેશિયા છે, ઇન્ડોથાઈ કોર્પેટ થાઈલેન્ડ છે, હા આઇમકોર છે મલેશિયા સાથે, સિમ્બેક્સ છે સિંગાપોર સાથે છે, ઓસેન્ડિક્સ છે ઓસ્ટ્રેલિયા સાથે છે અને માલાબાર જે છે જાપાન અને યુએસએ સાથે, એટલે કે 3 દેશ જાપાન, યુએસ અને આપણું ઇન્ડિયા, હવે એમાં ઓસ્ટ્રેલિયા પણ સમાવેશ થયું છે. તો આ કેટલાક મુખ્ય અભ્યાસો છે, બરાબર, અને ભારત જે અન્ય દેશો સાથે કરે છે એના નામ પણ આપેલા છે. એના પછી છે તો વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવીએ તો 21 જૂન. ભારતનો સૌથી લાંબો દિવસ કયો છે તો 21 જૂન. તો એ દિવસે આનું સેલિબ્રેશન થાય છે. તો વિશ્વ યોગ દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી થાય છે 2014 થી થાય છે. એની અંતર્ગત 2021માં 7મા વિશ્વ યોગ દિવસ તરીકે એની ઉજવણી થયેલી હતી અને 2021માં સોશિયલ ડિસ્ટન્સની સાથે આખો દિવસની ઉજવણી થઈ હતી. એક બે નોટ છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી 7મા વિશ્વ નિમિત્તે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત, જો યાદ રાખજો, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે 7મો વિશ્વ યોગ દિવસ હતો એ દિવસે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત સમારોહમાં યોગના જે કોચ હોય અને યોગના જે ટ્રેનર્સ હોય એને પ્રતિક રૂપે પ્રમાણપત્ર વિતરણ પણ કરેલા હતા. તો ક્યાંક ફેક્ટ બેઝ લાઈન આવી છે કે પ્રમાણપત્રનું આપેલું હતું કે યસ આપેલું હતું, એ બધી વાત થયેલી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આના સિવાય તમે જો કે રાજ્યના જે જિલ્લા મથકો હોય એ ઉપસ્થિત યોગ ટ્રેનર્સ, યોગા કોચ અને અધિકારીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રેરક સંબોધન કરેલું હતું. આના સિવાય વિજયભાઈ રૂપાણીએ સર્વજન હિતાય સર્વજન સુખાય, જો મંત્રને યાદ રાખજો, સર્વજન હિતાય સર્વજન સુખાય ના મંત્રથી યોગને વધુને વધુ લોકો સુધી પ્રચલિત બનાવીને યોગમય ગુજરાત માટે આહવાન કરેલું હતું. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કયો મંત્ર આપેલો હતો? સર્વજન હિતાય સર્વજન સુખાય. તો અહીંયા જે છે યોગ કર્મ સુખ કૌશલમ એ પ્રકારના મંત્ર મૂકી દે તો ધ્યાન રાખજો કે એ છે નહીં, સર્વજન હિતાય સર્વજન સુખાય રહેલ છે. આ ઉપરાંત શ્રી વિજયભાઈ રૂપાણી આ પ્રસંગે હવે તો બસ એક જ વાત યોગમય બને ગુજરાત થીમ સોંગનું પણ લોન્ચિંગ કરેલું છે. જો સરસ ગીત છે, હવે તો બસ એક જ વાત યોગમય બને ગુજરાત, આવી થીમ સોંગ આખી છે એનું લોન્ચિંગ પણ કર્યું. 2021નો જે વિશ્વ યોગા દિવસ હતો એની થીમ શું હતી તો યાદ રાખજો, જે 7મો યોગા ડે છે એની થીમ યોગા ફોર વેલનેસ હતી, કે સુખાકારી માટે યોગ, યોગા ફોર વેલનેસ એની થીમ રહેલી છે. એના પછી છે તો ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021. તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને દેશમાં ઇલેક્ટ્રિક હબ, ઇવન તમે જો મેં ઓલરેડી કીધું કે આગળના લેક્ચર જોજો, જો આ ખાસ 10 લેક્ચર છે એના અન્ય લેક્ચર લીધેલા છે જેવા કે એક્ઝામ માટે, તો એમાં આવશે કે ભાઈ લેડ માટેની જે ફેક્ટરી જે છે ગુજરાતમાં સ્થાપિત થવાની છે, 1000 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી વાત છે. તો ઇલેક્ટ્રિક હબ બનાવવા માટે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021ની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પોલિસી જે છે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીમાં શું શું જોગવાઈ છે, સબસિડી છે, તો કયા વાહન ઉપર કેટલી છે, બધું જ. આ નીતિ પોલિસી દ્વારા ઈ વ્હીકલ એટલે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલની જે નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઇલેક્ટ્રિક વ્હીકલના ડ્રાઇવિંગ, વેચાણ, ધિરાણ, સર્વિસ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રમાં રોજગારીની તકમાં વૃદ્ધિ થશે. ભાઈ ડ્રાઇવિંગ અથવા તો નવા વાહનો વેચાશે, માં ઇન્વેસ્ટ થશે, સર્વિસ અપાશે, ચાર્જિંગ સ્ટેશન અપાશે, તો આ બધામાં જે છે નવી રોજગારી પણ ઉત્પન્ન થશે. ઇવન આવનારા 4 વર્ષમાં આ નીતિ અંતર્ગત 2 લાખ ઇલેક્ટ્રિક વાહનો, જો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી કરી નાખજો, 2 લાખ, આ નહીં તો કોઈને કોઈ એક્ઝામમાં તો આવશે જો, 2 લાખ ઇલેક્ટ્રિક વાહનો રાજ્યના માર્ગ પર આવશે આ નીતિ અંતર્ગત 4 વર્ષમાં જ. એ યાદ રાખો, 4 વર્ષમાં 2 લાખ ઇલેક્ટ્રિક વાહનો રાજ્યના માર્ગ પર આવશે એવું લક્ષ્ય જે છે આ પોલિસી અંદર નિર્ધારિત કરેલું છે. આ ઉપરાંત 1,10,000 ટુ વ્હીલર, જો મેં કઈ સંખ્યામાં ક્યાં આપેલા છે તો 1,10,000 ટુ વ્હીલર છે, 70,000 થ્રી વ્હીલર છે અને 20,000 ફોર વ્હીલ છે. તો આગામી 4 વર્ષમાં રાજ્યમાં આવશે. ટોટલ તમે જો તો અંદાજિત 2 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ થઈ જશે. આ ઇલેક્ટ્રિક વ્હીકલનો પ્રતિ કિલોમીટર વપરાશ ખર્ચ અન્ય વાહનો કરતાં એવરેજ 30 થી 50% ઓછો છે. આપણે ગાડી લઈને જતા હોય અને 1 કિલોમીટરનો વપરાશ ખર્ચ સમજો, ખાલી 1 કિલોમીટરનો વપરાશ ખર્ચ જે છે એ 50% 50 રૂપિયા આવે છે, સમજવાનું છે, 50 રૂપિયા આવે છે. તો ઇલેક્ટ્રિક વ્હીકલથી 1 કિલોમીટરનો ખર્ચ જે છે એ કદાચ 25 રૂપિયા જ આવી શકે, 50% જેટલો એમાં ફાયદો થાય છે. પ્લસ વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. બરાબર, ઇલેક્ટ્રિક વ્હીકલ યુઝ કરશો પેટ્રોલની ખપત અથવા તો એનું જે ઇગ્નિશન છે ઓછું થઈ જશે, ધુમાડા ઓછા નીકળશે, તો એ પણ ફાયદો થશે. હવે આ ઈ વ્હીકલ ઉપર સબસિડીની વાત કરીએ તો નવી પોલિસી અંતર્ગત રાજ્યમાં
ઇલેક્ટ્રિક ટુ વ્હીલર, જો ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર તમામ જે પણ આ વસ્તુ ખરીદે છે એને જે છે સબસિડી આપવામાં આવશે. અને માત્ર ટુ વ્હીલર, થ્રી વ્હીલર એના માટે છે નહીં, ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ખરીદદારને જે છે સબસિડી તો આપશે જ. અને કેવી રીતના સબસિડી મળશે એ પણ વાત કરી લઈએ. તો એક ટુ વ્હીલર ક્યુ વ્હીલર હશે કે ટુ વ્હીલર એના માટે સબસિડી છે મિત્રો 20,000 સુધીની, 20,000 નથી, અપ ટુ 20,000 છે. તો ટુ વ્હીલર માટે 20,000 સુધીની સબસિડી. અને એમાં કેટલી કિંમતનું વાહન, તો કે 1,50,000 સુધીની વાહનનું કિંમત હોય તો ત્યારે જે છે ને 20,000 સુધીની સબસિડી મળશે. થ્રી વ્હીલરની વાત કરીએ તો ₹50,000 સુધીની સબસિડી અને 5 લાખ સુધીની કિંમત ઉપર હશે તો આ સબસિડીને મળવાપાત્ર છે. અને ફોર વ્હીલ માટે તમે 1.5 લાખ સુધીની સબસિડી જે છે એને મળી શકે છે. અને અપ ટુ 15 લાખ, 15 લાખ સુધીની જો કોઈ ગાડી લીધેલી હોય 15 લાખની અંદર તો એને જે છે આ સબસિડી મળી શકે છે. આ તમામ વાહનોની સબસિડી માટે આગામી 4 વર્ષમાં રાજ્ય સરકાર 870 કરોડ રૂપિયાનો આંશિક બોજ ઉપાડશે. 2 લાખ વાહનો લઈ આવશે, આટલી સબસિડીની વાત છે તો 4 વર્ષમાં 870 કરોડ રૂપિયાનો બોજ ગુજરાત સરકાર ઉપાડશે એવું કીધેલું છે. અને તમામ વાહનો આરટીઓ રજીસ્ટ્રેશન વિનામૂલ્યે થશે. જે ઇલેક્ટ્રિક વ્હીકલ લેશે આ 4 વર્ષમાં એના માટે જે આરટીઓનું જે રજીસ્ટ્રેશન કરાવીને વિનામૂલ્યે થશે, ફ્રીમાં થશે. અને આ લાભ જે છે ખાનગી અને કોમર્શિયલ વાહનો બધાને મળશે, નોટ ફોર ઓનલી આના માટે કોમર્શિયલ. ભારત સરકારની ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોત્સાહન યોજના છે ફેમ 2 છે ને, ફેમ 2 એની અંતર્ગત રાજ્યમાં ટોટલ 278 જેટલા ચાર્જિંગ સ્ટેશન મંજૂર થયેલા છે. હવે ઇલેક્ટ્રિક કાર, બાઇક, થ્રી વ્હીલર ને બધું આવે તો જેમ પેટ્રોલના સ્ટેશન હોય છે, પેટ્રોલ પંપ કહીએ એ મુજબ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન હોવા જોઈએ. તો ફેમ 2 યોજના અંતર્ગત ગુજરાતમાં 278 જેટલા ચાર્જિંગ સ્ટેશન પણ મંજૂર થયેલા છે. રાજ્ય સરકાર આ ઉપરાંત વધુ 278 મંજૂર થયા છે. આના સિવાય વધારાના 250 ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા માટે 10 લાખની મર્યાદામાં 25% જેટલી સબસિડી પૂરી પાડશે. તો 10 લાખ સુધી કોઈ લોન ની બધું લેશે આના માટે તો એ માટે એને 25% જેટલી સબસિડી પણ આપશે. એટલે કે 2.5 લાખ જેટલી, 10 લાખે 2.5 લાખ જેટલી સબસિડી પણ મળી શકે છે. આમ આગામી વર્ષમાં સરેરાશ રાજ્યમાં 528 જેટલા ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક જે છે ઊભું થશે. એના પછી જોઈએ તો લોરેલ હબર્ડ ઓલિમ્પિકમાં ભાગ લઈને પ્રથમ ટ્રાન્સજેન્ડર છે. તો કરંટમાં છે તો યાદ રાખજો કે ભાઈ ન્યુઝીલેન્ડ ઓલિમ્પિક કમિટી એ મહિલાઓની 87 કિલોની કેટેગરીમાં લડવા માટે એક વેઇટ લિફ્ટર રોલેર હબર્ડની પસંદગી પણ કરી છે. અને ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલી વાર છે કે ભાઈ ઓલિમ્પિકમાં ભાગ લેનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર તેઓ રહેલા છે લોરેલ હબર્ડ. તો ઓલિમ્પિકમાં પ્રથમ વખત કોઈ ભાગ લેતા હોય ટ્રાન્સજેન્ડરનું નામ લોરેલ હબર્ડ. અને કયા દેશના છે તો યાદ રાખજો, ન્યુઝીલેન્ડ. તો 87 કિલોની કેટેગરીમાં બરાબર વેટ લિફ્ટર તરીકે રહેલા છે. એના પછીના ટોપિકની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ 23 જૂન 1894ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના જે છે પેરિસ ખાતે કરવામાં આવેલી હતી. 1894માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના પેરિસમાં થઈ હતી. આથી ઓલિમ્પિક સમિતિના સ્થાપના દિવસની ઉજવણી માટે 23 જૂન જે છે એને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવવાનું જે છે પસંદ કરાયું હતું. અને આ દિવસની ઉજવણી સૌપ્રથમ 1948માં જે છે કરવામાં આવી હતી. 1948માં 9 દેશોએ ભેગા થઈ પોતપોતાના દેશોમાં આ દિવસની જે છે ઉજવણી કરી હતી. તો 1948માં 9 દેશોએ જે છે કે ભાઈ કે ભેગા થઈ એટલે કે નક્કી કર્યું કે ભાઈ આવી ઉજવણી કરવી છે અને પોતપોતાના દેશમાં જે છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરી 23 જૂન. આ દિવસનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ જીવનમાં રમતગમતના મહત્વને ચિહ્નિત કરવા, મનુષ્યના જીવનમાં રમતગમત શું ઇમ્પોર્ટન્ટ છે એને જાણવા માટે, એટલે કે નોલેજ આપવા માટે, બીજાને કહેવા માટે વિશ્વભરની રમતોમાં ભાગ લેવો પ્રોત્સાહન આપવાનો છે. આના સિવાય વિશ્વની જે આ બધી રમતો રહેલી છે એમાં જે તે દેશના ખેલાડીઓ ભાગ લે એને પ્રોત્સાહિત કરવા માટે પણ આ ઓલિમ્પિક દિવસની ઉજવણી થાય છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ઓલિમ્પિક રમતોના નિયમિતપણે આયોજિત સુનિશ્ચિત કરે છે. અને નોંધનીય છે કે ઓલિમ્પિક રમતોની શરૂઆત પ્રાચીન ગ્રીસમાં થઈ હતી અને 1948 થી દર 4 વર્ષે ઓલિમ્પિક રમતનું આયોજન થાય છે. તો અત્યારે ચાલી રહ્યું છે ને જાપાનના ટોક્યોમાં. મને એથી મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે અત્યારે જે ઓલિમ્પિક છે કેટલામાં નંબરનો ઓલિમ્પિક રમાય છે, કેટલામાં નંબરનો છે, 15મો, 20મો, 25મો કેટલામાં નંબરનો ઓલિમ્પિક જે છે અત્યારે રમાઈ રહ્યો છે કોમેન્ટ કરજો.
એના પછી જોઈએ તો રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય રાજસ્થાનનું ચોથું વાઘ અભયારણ્ય બન્યું છે. તો 3 હતા અને ચોથું વાઘ અભયારણ્ય બન્યું છે, કરંટમાં હતું. ઇવન તમે જો આગળ હું તમને એ પણ કહીશ કેવી રીતે કરંટમાં બીજી વખત આ કરંટમાં શા માટે હતું. તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી NTCA ની તકનીકી સમિતિએ રાજસ્થાનની અંતર્ગત જે રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય છે એને ટાઈગર રિઝર્વ બનાવવાની મંજૂરી આપી દીધી છે. અને એ સાથે જ એ ભારતનું જે છે એ 52મું વાઘ અભયારણ્ય બની ગયું છે. કેટલામું તો યાદ રાખજો, એ ભારતનું 52મું ટાઈગર રિઝર્વ વાઘ અભયારણ્ય બની ગયું છે. આ સાથે રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય બરાબર રાજસ્થાનનું ચોથું ભારતનું 52મું વાઘ અભયારણ્ય બન્યું છે. એના વિશે વધારે ડીપમાં આપેલું છે. બુંદી સ્થાપત્ય કલા પણ રહેલી છે કરંટમાં હતી વચ્ચે. તો બુંદી જિલ્લામાં રામગઢ ગામ નજીક બુંદી નેનવા રોડ પર સ્થિત છે. હવે રોડ યાદ ન રાખો તો વાંધો નહીં. ઇવન 1982માં એને કહેવાય ને કે અભયારણ્ય વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી તરીકેની સ્થાપના થયેલી હતી. ઠીક છે, એનો વિસ્તાર કેટલા છે કાંઈ જોયું નહીં. ત્યાં જંગલી ડુક્કર, ચિંકારા, સાંભર, રીંછ, ભારતીય વરુ, શિયાળ, હરણ, મગર અને વગેરે વગેરે ત્યાં જોવા મળે છે. આ ઇમ્પોર્ટન્ટ છે કે રાજસ્થાનમાં આવેલ આ ચોથું હતું બરાબર. આ રામગઢ વિસ્તાર 4th છે. તો અગાઉ ત્રીજા ક્યાં છે? તો રણથંભોર છે, મુકુંદરા પર્વત છે અને સરિસ્કા છે. તો આ રણથંભોર, મુકુંદરા અને રામગઢ, તો સમજો આ રણથંભોર, મુકુંદરા અને રામગઢ ત્રણેયને જોઈન્ટ થઈ શકે એ પ્રકારે જે છે એક આખો ટાઈગર માટે એક આખો રોડ બનાવવાની વાત જે છે, ગલિયારા બનાવવાની વાત જે છે કરેલી હતી. એના પછી જો તો ભારતમાં વાઘ આ ક્ષેત્ર સમય કેટલાક મહત્વના તથ્યો અહીંથી UPSC શીખે પૂછેલા છે. જેમ કે જો ભારતની અંતર્ગત સૌથી મોટું વાઘ આરક્ષિત ક્ષેત્ર કેવું છે વિસ્તારની દ્રષ્ટિએ? તો યાદ રાખો, આરક્ષિત ક્ષેત્ર નલ્લામલાઈ શ્રેણીમાં સ્થિત નાગાર્જુન સાગર શ્રીશૈલમ એ ભારતનું વેસ્ટર્ન દ્રષ્ટિએ સૌથી મોટું વાઘ અભયારણ્ય રહેલું છે અને આંધ્રપ્રદેશમાં આવેલ છે. ભારતનું સૌથી નાનું વાઘ આ ક્ષેત્ર પેંચ છે, મહારાષ્ટ્રમાં છે. સૌથી વધુ ઊંચાઈ ઉપર આવેલું હોય તો નામદફા છે, અરુણાચલ પ્રદેશમાં છે. તો સૌથી મોટું નાગાર્જુન સાગર શ્રીશૈલમ આંધ્રપ્રદેશ, સૌથી નાનું પેંચ મહારાષ્ટ્ર, સૌથી ઊંચું તો નામદફા અરુણાચલ પ્રદેશ. સૌથી વધારે વાઘનું ઘનત્વ સૌથી વધારે ઓછા વિસ્તારમાં વાઘ બહુ વધારે જોવા મળતા હોય એ કયું છે? કાઝીરંગા છે. આના સિવાય મધ્યપ્રદેશના વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાનની અંતર્ગત સફેદ વાઘનું સંરક્ષણ કરવામાં આવે છે. ભારતના મધ્યપ્રદેશ રાજ્યની જે છે મધ્યપ્રદેશમાં સૌથી વધારે વાઘ જોવા મળે. યાદ રાખજો કે એક પ્રશ્ન કે ભારતમાં સૌથી વધારે વાઘ કયા રાજ્યમાં છે? તો મધ્યપ્રદેશમાં છે. ઇવન એને ટાઈગર સ્ટેટના નામથી પણ ઓળખવામાં આવે છે અને ટાઈગર મેન તરીકે બરાબર ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે શ્રી કૈલાસ સાંખલને જે છે ઓળખવામાં આવે છે. એના પછી જોઈએ તો ગુજરાત આંતરરાષ્ટ્રીય સમુદ્રી મધ્યસ્થી કેન્દ્રની સ્થાપના જે છે ગુજરાતમાં થયેલી છે. તો એક પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ લખજો. તાજેતરની જે ઓડિટરની એક્ઝામ હતી ને એમાં પૂછેલો હતો. તો ગિફ્ટ સિટીમાં ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી આવેલી છે. ગિફ્ટ સિટીની અંતર્ગત ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી આવેલી છે અને એક ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઓથોરિટી એની વચ્ચે સમજૂતી થઈ અને હસ્તાક્ષર કરવામાં આવેલા છે. આ MOUનો ઉદ્દેશ્ય સંયુક્ત રીતે બંને ભેગા થઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી તે અને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી બંને ભેગા થઈ સંયુક્ત રીતે ગુજરાત આંતરરાષ્ટ્રીય સમુદ્રી મધ્યસ્થી કેન્દ્ર GIMAC ગુજરાત આંતરરાષ્ટ્રીય સમુદ્રી મેરીટાઈમ બરાબર છે સમુદ્રી મધ્યસ્થી કેન્દ્રની સ્થાપનાને સમર્થન આપશે બંને ભેગા થઈને. હવે કામ શું હશે? તો કે દરિયાઈ અને શિપિંગ ક્ષેત્રને લગતા વિવાદોમાં મધ્યસ્થી એટલે કે લવાદી કાર્યવાહી સાંભળનાર દેશમાં આ પ્રકારનું પહેલું કેન્દ્ર છે. હવે ગુજરાત જે છે આ નિકાસને બધું વધારે છે. આપણે કંડલા મુન્દ્રા બંદર આવેલા છે તો અહીંથી નિકાસ મોટા પાયે થાય છે. તો કાંઈ પણ ઇસ્યુ હોય દરિયાના શિપિંગને લઈને જે પણ વિવાદ છે તો લવાદી એટલે કે મધ્યસ્થી તરીકે રહી આખું સાંભળશે અને જરૂર પછી આ જે બોર્ડની સ્થાપના કરશે એને સોલ્વ કરી દેશે. તો આ પ્રકાર દેશનું પ્રથમ કેન્દ્ર છે. મધ્યસ્થતા કેન્દ્ર ગાંધીનગર સ્થિત ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે એના દ્વારા ગિફ્ટ સિટી ખાતે સ્થાપવામાં આવેલા દરિયાઈ ક્લસ્ટરનો ભાગ હશે. આને પણ યાદ રાખજો. ગિફ્ટ સિટી ખાતે સ્થાપવામાં આવેલું જે દરિયાઈ ક્લસ્ટર છે એનો ભાગ હશે આવડું આ જે મધ્યસ્થતા કેન્દ્રની સ્થાપના થશે તે. ઉદ્દેશ્ય તો કે દરિયાઈ અને શિપિંગમાં જે પણ વિવાદની ઊભું થાય છે એના ઉપર કેન્દ્રિત એક વૈશ્વિક કક્ષાના કેન્દ્રની સ્થાપના કરવી. જે પણ દરિયા અને શિપિંગને લઈને પ્રોબ્લેમ ઊભી થઈ છે, વિવાદ છે, એને સોલ્વ કરવા માટે વિશ્વમાં ઇમ્પોર્ટન્ટ બને, વિશ્વનું કક્ષાએ આવે એ પ્રકારનું કેન્દ્રની સ્થાપના કરી
ભારતમાં કયાત કંપનીઓ વચ્ચે વ્યાપારી અને નાણાકીય તકરારને પણ દૂર કરવા. જે પણ આ વ્યાપારને લઈને નાણાકીય તકરાર થાય છે શિપિંગ એની અંદર, તો એને બધા દૂર કરવા માટે કેન્દ્રની સ્થાપના. આ મધ્યસ્થતા કેન્દ્રની સ્થાપનાના કારણે વિવાદોનું ઝડપી નિરાકરણ અને કોર્ટના કામના ભારમાં ઘટાડો થશે. હવે આ પ્રકારે કેસ કાંઈક ને કાંઈક હોય, કોર્ટમાં જાય છે, સારો સાલ ચાલે છે, કોર્ટ ઉપર ભારણ આવે છે, દેશ બેટા આ પ્રકારના કેન્દ્રની સ્થાપના કરી જ્યારે સોલ્વ કરે છે તો કોર્ટ ઉપરનું ભારણ ઘટશે અને વિવાદ ઝડપથી સોલ્વ થઈ જશે. મધ્યસ્થતા એટલે કે લવાદ એ વિવાદ નિવારણ પદ્ધતિનો એક પ્રકાર છે. આપણે કહીએ ને ભાઈ વચ્ચે પડીને આખું સોલ્વ કરી દીધું એમ, તો મધ્યસ્થતા કરે જ્યાં બે અથવા તો વધુ પક્ષો વચ્ચે ઉદ્ભવતા વિવાદો રાજ્ય કાનૂની સંસ્થાઓને બદલે એના દ્વારા નિયુક્ત મધ્યસ્થતા દ્વારા ઉકેલવામાં આવે છે. તો રાજ્ય કાનૂની સંસ્થા ના આવે, એના બદલે સ્થાપિત એક મધ્યસ્થતા હશે, બોડી હશે, એ આખું સોલ્વ કરી દેશે. ભારતમાં અત્યાર સુધી દરિયાઈ અને શિપિંગ વિવાદને લગતા કેસોની સુનાવણી ક્યાં થતી હતી? ભારતની અંતર્ગત જે પણ વોટેવા આ પ્રકારના કેસ ને એવું થાય છે સમુદ્રને લઈને, શિપિંગને લઈને, એની સુનાવણી જે છે સિંગાપુર મધ્યસ્થતા કેન્દ્રમાં કરવામાં આવતી હતી અને હવે આપણે ગુજરાતમાં સ્થાપના કરે છે. વૈશ્વિક સ્તરે લંડનને દરિયાઈ અને શિપિંગ ક્ષેત્રમાંથી મધ્યસ્થનું મહત્વપૂર્ણ કેન્દ્ર ઇવન માનવામાં આવે છે. મિત્રો હજી એકવાર કહી દઉં કે જે આ લેક્ચર રહેલા છે એની આ પીડીએફ મેળવવા ઈચ્છતા હોય, પીડીએફ જોતી હોય તો તમે જે છે આપણે આઈસીની ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સઅપ છે, એમાં જોઈન થઈ જશો, જેથી કરીને તરત જ જે છે કહેવાય કે જેવું નોટિફિકેશન આવે છે, કંઈ નવી અપડેટ આવે તમને મળતી રહે. આના સિવાય જે અધર જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમાં પણ જોઈન રહ્યો, જેથી કરીને કાંઈ પણ નવી નોટિફિકેશન આવે તો તરત જ તમને ઇન્ફોર્મેશન મળી રહે. તો જોઈન કરવાનું ભૂલતા નહીં. એ સાથે મિત્રો આ શું છે આપણું કરંટ અહીં પૂર્ણ થાય છે. હજી જો પૂરું થયું છે આજનો ભાગ, 0 નથી થઈ ગયું, પૂરું નથી થઈ ગયું, હજી આમાં ઘણું બધું બાકી છે, એ પણ તમને મળી જશે, ચિંતા ન કરો, બરાબર? અને તમારી એક્ઝામની પહેલા જ આવી જશે. સો આજે અહીંયા સુધી રાખીએ. છતાં તમને કંઈ ડાઉટ ક્વેરી હોય તો આપ કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો દિલથી એકવાર લાઈક કરો અને શેર કરજો. કેવો વિડીયો છે ને એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો, જેથી કરીને અમને પણ કંઈ નવા સુઝાવની હોય તો અમે પણ સુધારી શકીએ. બાકી મિત્રો ખાસ કરીને વિડીયો શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તમારા પ્રશ્ન હશે તો એ પણ જણાવજો, અમે સોલ્વ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું. તો ફરી મળીશું મિત્રો આવા કંઈક નવા ટોપિક સાથે. થેન્ક યુ.